નમસ્કાર, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં લોકસભા ચૂંટણીના મહાસંગ્રામમાં કોનો વિજય થઈ રહ્યો છે તેને લઈને એક્ઝિટ પોલ જાહેર થઈ ગયા છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન અને વિપક્ષના ઇન્ડિયા ગઠબંધન વચ્ચે મુકાબલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને ફરી એકવાર સત્તામાં વાપસીનો વિશ્વાસ છે. ત્યારે એકજૂટ થઈ ચૂકેલા વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનને પણ આ વખતે મોદી લહેરને પડકારતા વિજયની આશા છે, કારણ કે કોંગ્રેસની પણ 50 બેઠકો વધી શકે છે. આ વખતે લોકસભા ચૂંટણી 2024માં કુલ 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોની 543 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગુજરાતના સુરતની બેઠક બિનહરીફ જાહેર થતાં અહીં ભાજપ જીતી ગયું છે. તો એક્ઝિટ પોલના આંકડા જે સામે આવ્યા તેમાં ભારતીય જનતા પાર્ટીને ઘણી જગ્યાએ 350થી ઉપર બેઠકો આપવામાં આવી રહી છે. ન્યૂઝ 24નું ચાણક્ય કહી રહ્યું છે બીજેપીને 368 સીટો મળશે અને કોંગ્રેસને 133 બેઠકો મળી શકે છે, તો અન્યના ફાળે 42 બેઠકો જઈ શકે છે. ઇન્ડિયા ન્યૂઝનો આ એક્ઝિટ પોલ છે. એક્ઝિટ પોલ અલગ અલગ આંકડા આપી રહ્યું છે. આર ભારતનું પી માર્ક જણાવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને 368 બેઠકો મળશે, કોંગ્રેસને 133 અને અન્યને 42 બેઠકો મળી શકે છે. તો દર્શક મિત્રો, એક્ઝિટ પોલના આંકડા આવી ગયા ત્યારબાદ ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે અને એવામાં વિશ્લેષકોના મતે આજે ચર્ચા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે વિશ્લેષકો આ એક્ઝિટ પોલના આંકડાને કેટલા સાચા સાબિત કરી રહ્યા છે અથવા સાચા માની રહ્યા છે કે પછી એમાં કોઈ ભરોસો રાખવા જેવી બાબત નથી, માત્ર મનોરંજનનું સાધન બની ગયું છે એક્ઝિટ પોલના આંકડા, તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે ચર્ચાની શરૂઆત કરી રહ્યા છે. સ્ટુડિયોમાંથી મારી સાથે ચર્ચામાં જોડાયા છે રાજકીય વિશ્લેષક તરીકે રાજેશ ઠાકર અને પ્રશાંત ગઢવી મારી સાથે ચર્ચામાં જોડાયા છે. તો વર્ચ્યુઅલી જીગર દોશી આપણી સાથે જોડાયા છે. જીગરભાઈ, આપનું પણ સ્વાગત છે. રાજેશભાઈ સ્વાગત છે. પ્રશાંતભાઈ, આપનું પણ સ્વાગત છે. જીગરભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગુ છું, એક્ઝિટ પોલના આંકડા કેટલા સાચા સાબિત થતા આપને લાગી રહ્યા છે આપના અંદાજ પ્રમાણે, અનુમાન પ્રમાણે? બિલકુલ, જો જેમ તમે પ્રસ્તાવનામાં વાત કરી એ પ્રમાણે એક્ઝિટ પોલના આંકડાની જો વાત કરીએ તો હું એવું નથી માનતો કે આ બિલકુલ હંમેશા સાચા પડતા હોય છે. અને જ્યાં સુધી વાત છે કે ઓવરઓલ અગર તમે બધા જ એક્ઝિટ પોલનો એક એવરેજ કાઢશો તો 369 આસપાસ એવરેજ નીકળે છે. મને એ પણ નથી લાગી રહ્યું કે 369 એ કોઈ એવો આંકડો છે જે કદાચ આપણને એક્ઝિટ પોલમાં દેખાય છે પ્રમાણે સાચો પડે. હા, એક વસ્તુ હું ચોક્કસ એટલું માની રહ્યો છું કે આજની તારીખે બીજેપી અને એનડીએ નો હાથ ચોક્કસ ઉપર છે અને જીત તરફ એમના આગળ વધવાના લક્ષ્યાંકો જે છે એ પ્રમાણે એ કદાચ આગળ આવી શકે એમાં કોઈ મિનમેક નથી, એ હું ચોક્કસ માની રહ્યો છું. એક્ઝિટ પોલની અંદરના આંકડામાં હજી ઘણો બધો આપણને ફેરફાર તફાવત ચોક્કસ આવનારા સમયમાં 4 તારીખે જોવા મળશે. ચોક્કસ. રાજેશભાઈ, શું લાગે છે, જે વિશ્લેષણ કરવામાં આવે કે ત્યારે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવતી, તો એક્ઝિટ પોલમાં મુદ્દાઓની કોઈ અસર નોંધાય એવું લાગે છે ખરી કે એક્ઝિટ પોલના આંકડા કદાચ સેમ્પલ સાઇઝના આધાર પર એ પ્રમાણે આંકડા જાહેર કરવામાં આવ્યા છે? જો આ પહેલો એક્ઝિટ પોલ એવો છે અત્યાર સુધીના જેટલા એક્ઝિટ પોલ જોયા એમાં કે તમામ એક્ઝિટ પોલ એકબીજાની સાથે મેચ થાય છે. બિલકુલ. એટલા માત્ર આંકડાની દ્રષ્ટિએ નહીં, સ્ટેટ વાઇઝ તમે ફિગર જોશો, તમે આંધ્રપ્રદેશમાં, તામિલનાડુમાં, તેલંગાણામાં, તમામ જગ્યાએ તમે છેલ્લા જે 5 રાજ્યોના એક્ઝિટ પોલ જોયા હતા એની અંદર મતાંતર હતા. કેટલાક છે કોંગ્રેસની સરકાર આપતા, કેટલાક બીજેપીની સરકાર આપતા, કેટલીક જગ્યાએ જે છે એ બંનેની સરકાર આવતી હોય પણ એ જ ઉપર હોય. આ વખતે એક પહેલો એક્ઝિટ પોલ એવો છે કે જે ભારતીય જનતા પાર્ટીએ સંસદમાં કીધું હતું 370, એને બધા જ એક્ઝિટ પોલ મેચ કરે છે. બિલકુલ, બરાબર. એક તો એ વસ્તુ જોવાની છે. બીજી વસ્તુ એ છે કે ઉત્તર ભારત, જ્યાં ભારતીય જનતા પાર્ટી મેક્સિમમ લઈ ગઈ હતી, ત્યાં નુકસાન બતાવી રહ્યું છે. દાખલા તરીકે બિહાર, તો બિહારમાં 3 થી 8 સીટનું નુકસાન બતાવે છે. મધ્યપ્રદેશની અંદર તમે જોવા જાઓ તો એ 8 થી માંડીને 15 સીટ સુધીનું નુકસાન બતાવે છે. રાજસ્થાનની અંદર 3 થી માંડીને 8 સીટનું નુકસાન બતાવે છે. હરિયાણાની અંદર 2 થી માંડીને 8 સીટ સુધીનું નુકસાન બતાવે છે. તો આ પરિસ્થિતિમાં લગભગ 35-40 સીટો જે એમણે મેળવેલી હતી એ ગુમાવતું બતાવે છે આ તમામ એક્ઝિટ પોલ. લગભગ 3 એક્ઝિટ પોલ છોડી દઈયાના નામ મારવા. એની વિરુદ્ધમાં રાજેશભાઈ તમે જોયું હશે કે એક્ઝિટ પોલના આંકડા સાઉથમાં વધારે પરફોર્મન્સ બતાવે છે. એક્ઝેક્ટલી. એટલે એની સામે તામિલનાડુ, આંધ્રપ્રદેશની અંદર જે ફિગર બતાવે છે, જે વોટશેર બતાવે છે, ફિગર તમે ભૂલો, વોટશેર જ્યાં ભારતીય જનતા પાર્ટીનો સિંગલ ડિજિટમાં હતો એ ઉછળીને સીધો 22 કે 23%. ચોક્કસ. કેટલીક જગ્યાએ તો 70 થી 72% સુધીનો વોટશેર જે છે એ ભારતીય જનતા પાર્ટીને બધા. મને નથી સમજાતું કે 14 અને 19 કરતા શું એવી પરિસ્થિતિ જુદી છે કે લોકોએ આટલા બધા મોટા માર્જિનથી ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા હોય. એક બીજી વસ્તુ એ છે કે એનડીએ આપણે કરીએ છીએ પણ એનડીએમાં કોણ છે ભારતીય જનતા પાર્ટી સિવાય? ગઈ વખતે શિવસેના અને નીતિશ કુમાર, અકાલી દળ, આ મોટા મોટા દળ હતા કે જે 3 જણા થઈને 45-50 સીટ લડતા હતા અને એની અંદરથી એ લોકો 40 સીટ લઈને.
આ વખતે નથી શિવસેના એમની પાસે, જે શિવસેના એમની પાસે છે તો નુકસાન કરે છે એવું હા, yes, બતાવે yes, છે બિલકુલ. મહારાષ્ટ્રમાં. એમને જે નીતિશ કુમાર એમની સાથે હતા એ નીતિશ કુમારનું નુકસાન બિહારની અંદર દેખાઈ રહ્યું છે. બિલકુલ. અકાલી દળ એમની સાથે છે નહીં અને અકાલી દળના લાકડીના ભરોસે જ પંજાબમાં રાજનીતિ હા, કરતી yes. ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ 4 સીટ લઈ જાય છે. બિલકુલ બિલકુલ. એટલે અમુક વસ્તુઓ જે છે એ આપણે પ્રયત્ન હું કાલનો કરું છું પણ મારી હોજરી પચાવતી નથી. પહેલી ચોક્કસ. વસ્તુ. Yes. બીજું એ છે કે કોઈ પણ લહેર વગરની ચૂંટણીની અંદર હા. જો આ મેન્ડેટ આવતો હોય જે કોઈ જોઈ નથી જી 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 જી. ઇવન ગુજરાત ગુજરાતમાં તો આપણે 2 મહિના પહેલા એમ કહેતા હતા કોઈ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને રાજેશભાઈ ગુજરાત તો કહું 26. હા બિલકુલ એવું છે. એની અંદર આપણે 4-5 સીટની ચર્ચા કરીએ અને હા, yes. આજની તારીખમાં હજી આણંદ અને પાટણ, બનાસકાંઠા હું નથી બોલતો, પાટણ આ ડાર્ક હોર્સ સીટ છે. હા, yes, પાટણની ચોક્કસ, સીટ બિલકુલ. એની ઉપર બહુ ધ્યાન નથી અપાયું, બનાસકાંઠા ઉપર બહુ ધ્યાન આપ્યું પણ એની નીચેની વિધાનસભાના ઇક્વિશન અને જે પરિસ્થિતિ ત્યાં થઈ અને છેલ્લે વિપુલ ચૌધરીને જી. વડગામની અંદર પડ્યું રહેવું પડ્યું 4 દિવસ સુધી. બિલકુલ. ખેરાળુની અંદર જે છે એ ડેમેજ કંટ્રોલ કરવા માટે ઋષિકેશભાઈ ને જયરાજસિંહ ને વિપુલ ચૌધરીને જેટલી તાકાત હતી ત્યાં આગળ લગાવી પડી. એનો મતલબ કે એ સીટ પણ ક્યાંક ફસાતી. હા ચોક્કસ. આપણે એવું નથી કહેતા કે એ સીટ ભાજપ હારે છે પણ એક એવી પરિસ્થિતિ કે જે બિલકુલ સેફ પેસેજ હતો ત્યાં આગળ આ 3 સીટ એવી છે કે હજી એમ લાગે કે છેલ્લા રાઉન્ડ સુધી કદાચ આપણે જોવું પડે. કાં તો ભારતીય જનતા પાર્ટી જીતે તો જ્ઞાનીબેન હારશે તો સંસાધનના કારણે આવશે છેલ્લા 3 દિવસમાં. અને થરાદ અને દાંતા આ લખીને તમે રાખજો. થરાદ અને દાંતાનું જે માર્જિન છે એ માર્જિન જ જ્ઞાનીબેનને મુશ્કેલી મૂકશે. બરાબર છે. એટલે આ પરિસ્થિતિ ગુજરાતમાંય થઈ. ઉત્તર પ્રદેશની અંદર તમે જુઓ ઓલ ઓવર બધા જ એક્ઝિટ પોલ છે 62 થી 68 જી, બતાવે. જી, જી. પેલા 3 ને છોડી દો જે હા, 400 yes, yes. ઉપર લઈ જાય છે એને. બિલકુલ. તો એનો મતલબ શું થયો કે 4 કે 5 સીટનો ગેઇન છે. જી. તો ઉત્તર પ્રદેશમાં રામલલ્લાની સ્થાપના પછી હા, yes. ત્યાં તમને લેયર નથી લઈ દેખાતી. દીખાતી બિલકુલ. એને અડીને રહેલા રાજ્યમાં એ લેયર નથી દેખાતી. કેટલા એક્ઝિટ પોલ છે જે ના તો દિલ્હીમાં આપ પણ એવું કહો એક કે બે રાજેશભાઈ સીટ કે આ બતાવે. જાણી જોઈને ઉદ્દેશપૂર્ણ રીતે આ લહેર બતાવવામાં કે યથાવત રાખવાનો એક્ઝિટ પોલ પ્રયાસ કરી રહ્યું છે. મેં તમને પહેલા જ વાક્યમાં કીધું આપણે સીધો એવો આક્ષેપ નથી મૂકવો પણ ભારતીય જનતા પાર્ટીનો જે ગોલ હતો એ ગોલને મેચ કરે છે બધા જ એક્ઝિટ પોલ. હા, એક yes. પણ નથી કરતું એવું નથી. બિલકુલ, હા, બિલકુલ. દિશા ચોક્કસ ખબર પડે કે જી. સરકાર કોની બની હા, ચોક્કસ, yes. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અચ્છા. પહેલેથી આપણે એ પણ કહેતા હતા કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી જ થવાની છે. બિલકુલ. એમાંય કોઈને કોઈ શંકા નહોતી પણ સરકાર જે બને છે એ કયા મેન્ડેટથી બને છે એની અંદર આપણને હંમેશા બિલકુલ સરકાર પ્રશાંતભાઈ એક્ઝિટ પોલ જે દર્શાવી રહ્યું છે એના સંકેતો આપ આપનું પૃથ્થકરણ કરશો અને સવાલ બીજો જોડી દઉં છું કે સાઉથ ભારતમાં એટલે દક્ષિણ ભારતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ આજથી 2 વર્ષ પહેલા જે પ્રયત્ન કરવાનું ચાલુ કર્યું હતું એનું પરફોર્મન્સ આપને જોવા મળ્યું છે ખરી આ વખતે? પહેલા બીજા સવાલનો જવાબ હા, આપી yes. દઉં તો ભાજપ મોસ્ટ એક્ટિવ પાર્ટી છે એ તો આપણે સ્વીકારશું બિલકુલ. કે જ્યાં એને લાગતું એમાં બી આજે 2014ની સત્તા 14 થી 19 ની વચ્ચે બધા રાજ્યોની મેળવેલી જૂટવેલી સત્તા અને 19 પછીનો એક અલગ ઓરા 303 353 આયા પછી જી. એમને એમ થયું કે ગામમાં કૂતરા ઉપર એ ભાજપ લખેલું હોવું ચોક્કસ. જોઈએ. એટલી બધી એમને એક ગેલછા જનૂન બધું હતું એટલે એમણે બધે પ્રયત્નો કર્યા છે અને પ્રયત્ન બી બિરદાવવા લાયક છે. બધાએ કરવો જોઈએ રાજકીય પક્ષોએ. ગુજરાતમાં 26 માંથી 26 જાય તો કોંગ્રેસે પ્રયત્ન ના કર્યો કે એક સીટ કેમ જીતવી. બરાબર છે. હવે એટલે એ રીતે ભાજપે જે કંઈ પ્રયત્નો કર્યા એમાં પાછા એ છે ને ડાર્ક હોર્સ શોધીને લાવે. જી, જી, જી. જેમ કે વેસ્ટ બંગાળમાં એમને હવે નેક્સ્ટ ટાઈમમાં સત્તા બનાવી છે Yes. તો કોઈક એમના જ ઘરનો વિભીષણ એટલે શુભેન્દુ અધિકારી લાયા. જી, જી, જી. તમિલનાડુમાં કી અન્નામલાઈના હા, સ્વરૂપમાં yes, લઈ હા, આયા. yes. આંધ્રમાં થોડું જગન સાથે શું છે એક સોફ્ટ કોર્નર એક અફેર છે એમનું જી, જી, ભાજપનું. હા, yes. એટલે ત્યાં કઈ બહુ મહેનત ના કરે. કેરળ આવે એટલે આ રીતે સાઉથમાં એમની મહેનત એટલે એટલા માટે તો હૈદરાબાદની કોર્પોરેશનની ચૂંટણીમાં અમિતભાઈ પ્રચાર કરવા ગયા. બિલકુલ, અમિત શાહ એટલે દેખાડે છે કે ભાઈ એમની એક તૈયારી છે એમને આગળ જતા અહીંયા કંઈક સારું કામ કરવું છે. હવે રહ્યો સવાલ એક્ઝિટ પોલ પોલમ પોલ. ભાજપ એવું કહે છે કે આ બધા પોલ ખોટા છે અચ્છા. કારણ કે એમને કોઈએ 400 આપ્યા નહીં ચાણક્ય સિવાય. ચાણક્યને તો શું થયું એકવાર સુદર્શને આપે ને. હે? સુદર્શને સુદર્શન એટલે હવે સુદર્શન તો RSS ની 400 ચેનલ આપે છે સુદર્શન. યાર. એ RSS ની ચેનલ જી, છે જી, તો જી. આપે બરાબર છે પણ ચાણક્યને એકવાર ઓલી 150 પ્લસમાં આવી ગયા હા, એ અને એ આવી ગઈ એટલે એને એવું થયું કે હવે દર વખતે મારે મોટું સાચું મોટું પડશે. બતાવવું જોઈએ. બિલકુલ બિલકુલ. એટલે અને જે રીતે રાજેશભાઈ કીધું બધા આંકડા મેચ થાય કાં તો એવું તો નથી ને રાજેશભાઈ કે આ લોકોએ બહાર કોઈ સારા કેફે શોપમાં બેસી બધાએ ગોઠવણથી લખ્યું હોય ભાઈ તારે 10 વધારે બતાવી તારે 10 ઓછી બતાવી નહીં, તારે પણ આ પ્રશાંતભાઈ બતાવી. સાઉથમાં તમે જોવા તો કર્ણાટકમાં પરફોર્મન્સ દેખાતું એમને મળતું ઓન ગ્રાઉન્ડ એવું દેખાય છે બીજેપીને.
જો કર્ણાટક ઓલરેડી ગઈ વખતે 28 માંથી 25 હા, હતી એમાં yes. gain નથી. એમાં ગેઇન બી નથી ને લોસ બી નથી એમાં gain ઉપરથી નથી ત્યાં કર્ણાટક. એટલે લોક બીજા વાયકા. બીજા રાજ્યો સિવાય કર્ણાટક છે કે જ્યાં ક્યારનો સ્ટેબિલિટી જોવા તાળું મળે મેળવું છે. છું કે 35-40 સીટો જે અહીંયા કપાય છે, જો yes, yes. 303 પર તમે હતા ત્યાં set થાય. એમાં 25-30 નું ગાબડું પડે જી, જી, આપણે ગુજરાતને મૂકી દો તો રાજસ્થાન નાનું ગાબડું yes, yes. મધ્યપ્રદેશમાં ઠીક છે પડે ના પડે પણ એ ઉપરની બધી જે 25-30 નું ગાબડું પડે એ 25-30 તમને ક્યાંક એડજસ્ટ થાય એ તમે જ્યાં છો ત્યાં ત્યાં ઉભા રહો એને અમે સ્ટેટસ કો કહીએ છીએ તો તમે એટલે ભારતીય જનતા પાર્ટી આજની તારીખમાં લોસ ગેઇન બધું મિક્સ કરી 300 નો આંકડો ક્રોસ નથી કરી શકતું અચ્છા. જો ગ્રાઉન્ડ હા, રિયાલિટી બિલકુલ. આ છે બીજી કોઈ કઈ ગેમ રમાઈ એ ખબર નથી લોકોને એવો કયો પ્રેમ ઉભરાયો એ ખબર નથી. હજી તો પરિણામ આવે ત્યારે ખબર પડે જ. અથવા એવું બી હોય કે અત્યારે તો શું છે નહીતર સાહેબ પધારી થઈ જશે હા, ચોક્કસ. અને પેલું હમણાં 2 દિવસથી ફરે છે કે સાહેબના ધ્યાનમાં બધા છે અત્યારે સાહેબ ધ્યાનમાં છે જી. પછી સાહેબના ધ્યાનમાં બધા ધ્યાનમાં છે તો જે પોલ જેમણે ખોટા બતાયા નાના બતાયા એ કદાચ પાછળથી ધ્યાનમાં આવવાના હોય એટલે અને બીજું પોલ એટલે શું ચલો એક્ઝિટ પોલ એટલે શું એની સેમ્પલ સાઇઝ કયા એક- ખૂણે એક ગયા છો હું એના વિશ્લેષક કરતા- તરીકે એના કરતા એક સવાલ હું કાલથી બધાને પૂછું છું, ભદ્રેશભાઈ તમને પૂછું, તમને ઓળખીતા બધાને પૂછી જોજો. હા. મેં જ્યારથી મત આપવાનું શરૂ કર્યો ત્યારથી કોઈ મને પોલની બહાર એક્ઝિટ પોલ કોઈ માટે પૂછવાય નહીં આવ્યું. પૂછવાય નથી. બિલકુલ, હું એ જ બિલકુલ. કહેતો આવું હતો. મેં મારા સગાવાલા મિત્રો ઓફિસના લોકો બધાને પૂછવા નહીં પૂછ્યું, આવ્યું. એમાંય કોઈ નથી આવ્યું. વિશ્લેષક તો આ તરીકે- કયા લોકો જે છે હા કે જે પોલમાં નોંધણી કરાવે. વિશ્લેષક તરીકે મેં રાજેશભાઈએ અને મારા મિત્ર જીગરભાઈ અમે જી. 3 જણાએ ઓછામાં ઓછી છેલ્લા 3 વર્ષમાં 3000 કરતા વધારે ડિબેટ કરી છે ચોક્કસ. કેટલી 3000 કરતા વધારે એક પણ માયલાલ કે જેને કહેવાય ને ફલાણી ચેનલ તો પછી માંથી જીગરભાઈ- કે ફલાણી એક્ઝિટ પોલ સર્વે માંથી બોલું છું અને મને તમે ગ્રાઉન્ડ નહીં, નહીં, રાજેશભાઈ, પ્રશાંતભાઈ તમને પૂછવાની છે તો જીગરભાઈ આપને પૂછવા આવે કે કેમ પણ આપને શું લાગે છે કે એક્ઝિટ પોલના આંકડા પરથી આપને એવું લાગે છે કે ખરેખર એનડીએ બહુમત સાબિત કરતું જોવા મળી રહ્યું છે? જેમાં ચર્ચા થાય છે બહુ સાચી વાત છે કે રાજેશભાઈ અને પ્રશાંતભાઈએ વાત કરી એક આપણને એક એની એક દિશા ચોક્કસ મળે છે કે એનડીએ ગમે તેમ કોઈ પણ હિસાબે સમહાવ કે એની હાઉ જીત તરફ આગળ વધી રહ્યું છે જી. એ મારા શબ્દોની અંદર જ આખા શબ્દો આવી જાય છે પણ જ્યાં સુધી એક્ઝિટ પોલની વાત છે ત્યાં સુધી એ વાત ચોક્કસ છે જેને હું પણ બિલકુલ એ માનતો નથી કે 370 આસપાસનો એક્ઝિટ પોલ જે બતાવે જે આંકડો લગભગ એ એચીવ કરવો શક્ય હોય આ ચોક્કસ એક વિનિંગ તરફ જઈ રહ્યા છે બાકી પ્રશ્નો ઘણા છે ધરાતલ ઉપર પણ એટલા બધા પ્રશ્નો આ વખતે ઉપાડવામાં આવ્યા છે વિપક્ષના જેટલા ગઠબંધન છે તમામ પાર્ટીઓએ પણ ખૂબ મહેનત કરી દેખાય છે સોશિયલ મીડિયા પર પણ એમની મહેનત દેખાય છે અને ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં પણ 4-5 સીટો 100% એવી દેખાય છે ત્યાં જબરજસ્ત ફાઇટ રહી છે અને બહુ સારી રીતે ભેગા થઈને બધા લડ્યા છે મુદ્દાઓને ઉઠાવીને લડ્યા છે અને એક બીજો આપણે જે ખાટલે ગજગ્રા મોટો જોયો એ પણ જોયો છે કે ભાજપની અંદર કોંગ્રેસની જેમ ગુટબાજીઓ આ વખતે જોવા મળી ઇફકોની છેલ્લે હમણાં ચૂંટણી ગઈ એમાં પણ આપણે એક બહુ તાજું ઉદાહરણ જોયું કે શું થયું મેન્ડેટની સામે એટલે આવી ઘણી બધી વસ્તુઓ છે જે હવે ભાજપે પણ સુધારવાના મારા ખાતરી સમય નહીં, પણ આવી ગયો જીગરભાઈ છે. એક્ઝિટ પોલના આંકડા પર આપણે નજર કરીએ અને જો કદાચ સંભાવના માની પણ લઈએ તો ઘણા બધા વિપક્ષના મુદ્દા જે પ્રાથમિક મુદ્દાઓ માટે લોકો અવાજ ઉઠાવતા હતા એ મુદ્દાનો જાણે ઉલ્લેખ ના હોય એવું જોવા મળી રહ્યું છે સ્પષ્ટપણે. મુદ્દાઓ વગરની ચૂંટણી જે તમે જો જે વોટ છે જે વોટ પર્સન્ટેજ છે એના ઉપર તમને ખ્યાલ આવી જશે અને તમે 7મું ચરણ જોશો જેમાં માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે એમના સંસદીય ક્ષેત્રની ચૂંટણી હોય છે ત્યારે લગભગ 43 થી 48% રેન્જમાં વોટિંગ થાય છે એ શું બતાવે છે તમે પણ સમજી શકો છો જી. એટલે આ બહુ મોટો પ્રશ્ન છે બીજેપી એ ચોક્કસ વિચારવું પડશે અને મોદી સાહેબ અને એમની જે ટીમ છે આખી પીએમઓ ની જે રણનીતિકારોની ટીમ છે એ પણ આ વિશે વિચારશે કે ક્યાં કાચું કપાઈ રહ્યું છે અને શું થઈ રહ્યું છે પણ મારા ખ્યાલથી વિપક્ષને થોડુંક મજબૂત થવું પણ હવે જરૂરી છે ભારતની અંદર જેથી એક તરફી કોઈ પણ કાર્ય કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાતા પહેલા સત્તા પક્ષ હંમેશા વિચારે નહીતર આજે રાજકોટ જેવી ઘટનાઓ ઘટે છે મોરબી જેવી ઘટનાઓ ઘટે છે કે અમદાવાદમાં જે કંઈ થાય છે વડોદરામાં જે કંઈ થાય છે એવી કોઈ ઘટનાઓ ઉપર કોઈનો અંકુશ નહીં રહે અને ભ્રષ્ટાચાર એ હદે છે કે એમના સંસદ સભ્યના બી શબ્દો તમે સાંભળ્યા હશે રાજકોટના જે હમણાં મોકરે સાહેબે કહ્યું કે 5 વર્ષ પહેલા મેં પણ લાંચ આપી હતી એવી કંઈક વાતનો એમણે ઉલ્લેખ કર્યો 70-75 હજાર રૂપિયાની હા, બિલકુલ. એટલે જો આ આજે તંત્ર આવું હોય અને સ્વાભાવિક છે કાર્યકર્તાઓમાં પણ રોષ નથી એક વાત મેં બહુ શરૂઆતમાં કહેલી હતી જ્યારે ગુજરાતનું ઇલેક્શન એનું આપણું જે હતું ત્રીજા કે ચોથા ફેઝમાં ત્યારે પણ કે જે પન્ના પ્રમુખ પેજ પ્રમુખની જે વ્યવસ્થાઓ હતી એ પણ ક્યાંય ધરાતલ ઉપર જમીન ઉપર એટલી બધી બિલકુલ સક્સેસ નથી દેખાઈ ને અધરવાઇઝ આ જે વોટિંગ પર્સન્ટેજ છે એ પર્સન્ટેજ પણ ના હોત એટલે જનતાને પ્રશ્નો છે કાર્યકર્તાઓને પ્રશ્નો છે અને જે 20 વર્ષથી એવા તત્વો ભાજપમાં ઘૂસ્યા છે કે જેમણે મોદી સાહેબ ને શાહ સાહેબના નામે જબરજસ્ત ચરી ખાધું છે એવા પણ કેટલાય હજારો લોકોને પણ આઈડેન્ટિફાય ભાજપે કરવા પડશે નહીતર આવનારા સમયમાં એમની સ્થિતિ કોંગ્રેસ જેવી થતા વાર નહીં લાગે. બિલકુલ, પણ આપણા જીગરભાઈ ઉત્તર ભારતમાં આપણે શું લાગે છે પ્રભુત્વ જળવાઈ રહેશે એવું લાગે છે ભલે એક્ઝિટ પોલના આંકડા કદાચ નુકસાન બતાવતા હોય પણ સામે ઉત્તર ભારતમાં આપને શું લાગે છે કારણ કે પહેલા ઘણા ટાઈમથી પકડ સારી એવી છે ભારતીય જનતા પાર્ટીની?
ઉત્તર ભારતમાં ક્યાંક ક્યાંક નુકસાન ચોક્કસ છે એવું દેખાય છે. યુપી ની અંદર પણ ગયા વખતે જે ટોટલ 64 સીટ હતી એની આસપાસ અથવા એમાંથી કદાચ 2-5 પ્લસ માઇનસ થઈ શકે. માઇનસ થાય એવું કદાચ શક્યતા થોડી વધારે દેખાય છે આ વખતે. બિહારમાં મોટું ડેન્ટ દેખાય છે. મોટું ડેન્ટ એટલા માટે કારણ કે ત્યાં વિપક્ષે જબરજસ્ત પ્રચાર કર્યો છે અને તમે તેજસ્વી યાદવની રેલીઓ જુઓ તો લગભગ 200 થી ઉપર રેલીમાં કોન્સ્ટન્ટ 24 કલાક રોજગારની જ વાતો કરી છે. એટલે ત્યાંનું જે યુથ છે બહુ આકર્ષાયું છે એમના તરફ. એ પણ દેખાય છે. ઘણા બધા વિડીયોઝ હું જોતો હોઉં છું અને ઘણા બધા ત્યાંના મિત્રોના સંપર્કમાં હોઈએ છીએ એટલે જમીની હકીકત શું છે એ પણ એ લોકો આપણને જણાવતા હોય છે. એ સિવાય તમે રાજસ્થાનમાં જુઓ ત્યાં પણ 5 થી 7 સીટો 8 સીટોનું ક્યાંક ગાબડું પડી શકે એમ છે. મહારાષ્ટ્રમાં પણ આ વખતે એવું છે જેમ રાજેશભાઈએ ઉલ્લેખ કર્યો કે ત્યાંની જે ઓરિજિનલ શિવસેના હતી એના તરફી જેને સિમ્પથી વોટ કહેવાય એ જઈ રહ્યા છે અને જે નવી શિવસેના બનાવી એમના પ્રત્યે વોટિંગ નથી થઈ. એ પણ એક નુકસાન કરતા ચોક્કસ સાબિત થશે. એમાં કોઈ મિનમેક નથી. પણ ઉત્તર ભારતમાં જેટલી સીટનું નુકસાન થશે એનું પ્રયત્ન એ લોકો કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક દક્ષિણ ભારતમાંથી કરે. નોર્થ ઇસ્ટમાં ગયા વખતે જેટલી સીટ આવી હતી 21 માંથી 14 જેટલી એમાં થોડો 4-5 સીટોનો વધારાનો પ્રયત્ન કરે. પશ્ચિમ બંગાળની અંદર એમની જે સીટ હતી એમાં કદાચ 6 થી 8 સીટોનો વધારાનો પ્રયત્ન કરે અને કેરળમાં એન્ટ્રી કરે અને સાથે સાથે પંજાબમાં એન્ટ્રી કરે. આ તમામ જગ્યાએ જો એન્ટ્રી કરશે ભાજપ અથવા એનડીએ ના એમના સહયોગી તો ક્યાંક ને ક્યાંક આંકડો જળવાઈ રહેશે. પણ એ આંકડો હું બિલકુલ એવું માનું છું કે એક્ઝિટ પોલ પ્રમાણેનો આંકડો નહીં હોય. જીત તરફનો આંકડો ચોક્કસ હશે. એમાં કોઈ મિનમેક. જી રાજેશભાઈ, એવા કયા સ્ટેટ આપ માની રહ્યા છો? 4 થી 5 સ્ટેટ હું આપને પૂછવા માંગુ છું કે જ્યાં ભારતીય જનતા પાર્ટી માટે ચોંકાવનારું પરફોર્મન્સ જોવા મળી શકે. ભલે આ એક્ઝિટ પોલના આંકડા જે બી બતાવે કે સાઉથમાં સારું પરફોર્મન્સ થઈ રહ્યું છે, પણ તેમ છતાં આપને 5 રાજ્યો એવા કયા લાગે છે કે જેમાં સારું પરફોર્મન્સ જોવા મળી શકે છે? એનડીએનું હા, ઇન્ડિયનનું. એનડીએના પરફોર્મન્સમાં જો એક હિમાચલ પ્રદેશ એની અંદર કોઈ શંકાનું સ્થાન નથી. મધ્યપ્રદેશ છે એની અંદર જે પરફોર્મન્સ છે સારું થઈ રહ્યું છે. ગુજરાત તો છે જ કાયમ માટે. દિલ્હીની અંદર પણ જે દેખાડે છે એકાદ સીટનું નુકસાન એટલે લગભગ ત્યાં પણ 7 સીટ એમને મળી રહી છે. પશ્ચિમ બંગાળની અંદર એમની સ્થિતિ જાળવી રહ્યા છે. નથી મમતાને બહુ નુકસાન બતાવતા, નથી ભારતીય જનતા પાર્ટીને નુકસાન બતાવતા. એમાં એડિશન થાય પણ એની સ્થિતિ એ છે એ જાળવી શકે છે. કર્ણાટકમાં પણ જો જે એક્ઝિટ પોલ કહે છે એ પ્રકારનું પરિણામ આવે તે ભારતીય જનતા પાર્ટી માટે સારું કહેવાય. કારણ કે ત્યાં આગળ નુકસાન દેખાતું જે ત્યાંની રાજકીય પરિસ્થિતિઓ બદલાઈ એના પછી જે પેલા રેવન્નાનો કાંડ આખો આવ્યો અને એના પછી જે ફેઝમાં મતદાન થયું એની ઉપર એની અસર પડે એવું લાગતું હતું. એટલે એ દ્રષ્ટિએ ત્યાં આગળ પણ જો એની સ્થિતિ જળવાતી હોય તો ભારતીય જનતા પાર્ટી માટે બેનિફિટની વાત છે. મને સૌથી વધારે નુકસાન થતું ક્યાંક દેખાતું હોય તો બિહાર અને મહારાષ્ટ્રની અંદર દેખાય છે. બિહારમાં જમીનની જે સ્થિતિ છે એ સ્થિતિમાં નીતિશ કુમાર લગભગ ત્યાં આગળ ખતમ થઈ જાય એ પરિસ્થિતિમાં છે અને એ લગભગ 17 સીટ લડે. સેમ પરિસ્થિતિ શિંદેની થાય. અજીત પવારને તો આ લોકોએ 5 સીટ આપીને મનાઈ લીધા, પણ પેલા તો 16-17 સીટ લડે જ છે. હવે એને જો શિવસેનાના કારણે નુકસાન થતું હોય તો આ બે જગ્યાએ 353ની ટેલીમાં તમે ગઈ વખતના નીતિશ કુમારના અને શિવસેનાના ઉમેરી દો તો 34 જણા. બિલકુલ. હવે 34ની ટેલી તો 353માં એમને ઓછી થાય છે. બીજા કોઈ નવા પાર્ટનર એમણે એવા જોડ્યા નથી. બરાબર. એટલે એટલા માટે આપણે કહીએ છીએ કે દિશા ચોક્કસ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી એ ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. પણ જે આંકડાઓ છે એ આંકડાઓ ગળે ઉતરતા નથી. પ્રશાંતભાઈ, જે રીતે મેં એનડીએ માટે પરફોર્મન્સની વાત કરી તો વિપક્ષ માટે શું લાગે છે આપને એવા કોઈ રાજ્યો કે જ્યાં ખરેખર સારું પરફોર્મન્સ જોવા મળી શકે? કારણ કે એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે જોવા જઈએ તો 2019ની સરખામણી એટલું સારું પરફોર્મન્સ કે આંકડા જોવા નથી મળતા. એટલે જો એનડીએ એટલે ઇન્ડિયા ગઠબંધન બન્યા પછી આમ જોવા જોઈએ બરાબર કોંગ્રેસને બધાનો ટેકો મળ્યો કે એક સમયે નીતિશ કુમાર આયા એની ઇફેક્ટ બહુ મોટી પડવાની હતી કે ભાઈ યુપીમાં પણ અસર કરે, બિહારમાં પણ પડે. હવે જે ઉપરના હિન્દ રાજ્યો છે એમાં તમે મને એક સારો પક્ષ, કારણ કે જો ટીએમસી કેવું છે કે ટીએમસી ને એનું બંગાળ છોડવું નથી. એટલે એ કહે છે કે અમે તમારી જોડે પણ બંગાળમાં તમારે માથાકૂટ નહીં કરવાની. એ જ રીતે પંજાબમાં શું થયું? આમ આદમી પાર્ટી કોંગ્રેસ સામે લડી, ચતુષ્કોણીય જંગ થઈ ગયો. ભલે અહીંયા ભેગા રહ્યા 2 સીટ ઉપર, પણ ત્યાં એક અલગ. એ જ રીતે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ, ઉત્તરાખંડ, હરિયાણામાં કોંગ્રેસ એકલા હાથે લડ્યું. બીજું કોઈ એટલે પેલું જેજેપી ભલે ભાજપમાંથી છૂટું પડ્યું પણ કઈ નડતું એવું ના દેખાયું. તો કોંગ્રેસ પાસે હરિયાણામાં કદાચ 1 સીટ આપી છે. એટલે આમાં એક એ રીતે નીચે તમે ઉતરી જાઓ સાઉથમાં તો બધા પોતપોતાના રીતે છે. ડીએમકે, એઆઈડીએમકે, આ બાજુ તમિલનાડુ વાળું, આંધ્રપ્રદેશ વાળું વાયએસઆર અને કેસી રાવ જેણે ગઠબંધનનો પાયો નાખવાનો પ્રયત્ન કર્યો. સૌથી પહેલી પ્રેસ કોન્ફરન્સ કે ચંદ્રશેખર રાવ અને નીતિશ કુમારે હૈદરાબાદમાં કરી હતી અને એ દિવસથી નક્કી થયું અને ત્યારના શબ્દો મને હજી યાદ છે કે આ 5 સ્ટેટની 145 સીટ એવી છે જે બીજેપીને સત્તા પર આવતા રોકી શકે છે જો આપણે એક થઈ જઈએ તો. એટલે એ કે ચંદ્રશેખર રાવ હાવ એકલા હાથે, કોઈની જોડે નહીં. ટીડીપી બરાબર છે એનડીએમાં ભળ્યું પણ ટીડીપી નો એવો કોઈ સે નથી. અત્યારે ઓલરેડી
ત્યાં બહુ દૂર છે. તો એ જ રીતે જેમ ભાજપને એકલા હાથે 282 ભાજપ લાવી શકે છે, જી. જે 2014 નું પરફોર્મન્સ હતું yes, એનું, yes, yes. એ એકલા હાથે અત્યારે લાવી શકે છે. બરાબર એમ છે. કોંગ્રેસ પાસે એવા મજબૂત કોઈ એવા પક્ષ એને બધાને ભેગા કરવાના ભેગા, હતા. હા, yes. કોંગ્રેસનો એકમાત્ર સારો કમિટેડ વફાદાર સાથી છે બિહારથી આરજેડી, RJD, કે જે હર હંમેશ એની સાથે રહ્યો, ચોક્કસ. અને યુપીમાં સમાજવાદી પાર્ટી. બિલકુલ. પણ સમાજવાદી પાર્ટી પોતે એકલા હાથે લડીને ડબલ ડિજિટમાં ના આવી ના આવી શકે, શકે, yes. એટલે એના ઉપર બધું છોડ્યું હતું. કોંગ્રેસે બહુ ઓછી સીટ ઉપર 16 સીટ ઉપર લડ્યું. જી, જી. 16 માંથી એમને 2 સીટ જે એમની છે રિઝર્વેશન જેને કહેવાય, કે કદાચ રાહુલ ગાંધીની રાયબરેલી આવી જાય. એક્ઝિટ પોલમાં 2 થી 3 સીટ બતાવે છે, હા, yes. 80 સીટ હારે છે. બિલકુલ. અમેઠી રાયબરેલી રાજીવ રાહુલ રાયબરેલી ગાંધી. ચલો જીતી જવાય, પણ 2 સીટ બતાવે તો બીજી કઈ? હા, એટલે તો સમાજવાદી પાર્ટી અને આરજેડી આ બે જ છે, અને કોંગ્રેસે પહેલા દિવસથી નક્કી હતું કે એને મેક્સિમમ સમાધાન સીટ શેરિંગમાં કરવાનું હા, છે. બિલકુલ. એને એમના નસીબ જોગે ફાયદો મહારાષ્ટ્રમાં મળી રહ્યો છે, નસીબ જોગે, કે ત્યાં ઉદ્ધવ ઠાકરે, જો શરદ પવાર પર મને ભરોસો નથી, કારણ કે એ ને અજીત પવાર ક્યારે ભેગા ક્યારે છૂટા ખબર પણ નથી. 19ની સરખામણી કોંગ્રેસની બેઠકો વધે એવું લાગે છે આપને, પ્રશાંતભાઈ? 19 માં જે 54 હતી, હા, એ yes. 54 વધીને કદાચ 75 સુધી પહોંચવું અચ્છા, હોય okay. તો કોંગ્રેસ પાસે કોઈ રણનીતિ તો નથી હા, બિલકુલ. 75 3 ડિજિટમાં પહોંચવાની. જી, જી, પણ હા, નસીબ જોગે હું જે કહું છું કે ત્યાં, કારણ કે મહારાષ્ટ્રમાં જે ગઈ વખત હાવ એકલા લડ્યા, એટલે લોકોની સામે લડ્યા, ચતુષ્કોણીય જંગ હતો, એ અત્યારે ટેકાથી લડ્યા છે. તો જ્યાં કોંગ્રેસની પાછળ એનસીપી અને શિવસેના હતું ત્યાં કોંગ્રેસ જીતે. એ જ રીતે બિહારમાં બી પોતે સમાધાનમાં છે. નીચે નીચે કેરલા વધારે સ્ટ્રોંગ થઈ રહ્યું છે, જે હતું એના કરતા વધારે સ્ટ્રોંગ છે. એ જ રીતે તમિલનાડુ જેવામાં, કે જ્યાં ભાજપને રોકવા માટે બીજા પક્ષોએ સપોર્ટ કર્યો હોય. જી. તો આ બધી પરિસ્થિતિ કોંગ્રેસને 54 થી થોડોક પારો ઉપર ચડાઈ આપ્યો છે, થોડોક 100%, એટલે 75 ની આસપાસ આવી શકે. આ જેમ ઇન્ડિયાની બી જે સીટો વધે છે એ મૂળ કોંગ્રેસની વધી રહી છે, બિલકુલ. એટલે કોંગ્રેસ ક્યાંક મજબૂત નથી થઈ રહ્યું, પણ yes. એમની જોડે ઘટક જે પક્ષો ઘટક પક્ષો જોડાયા છે. જોડાયા, એ બાકી લોકો મજબૂત લીધી. થવું હોત તો અહીંયા 26 માંથી એટલે 3 સીટ તો એ જીતી જ શકે. બિલકુલ, બિલકુલ. ગઠબંધન છે એનું પરફોર્મન્સ સારું જોવા મળી શકે. જીગરભાઈ, સવાલ એ થઈ રહ્યો છે કે જે રીતે મુદ્દાઓની વાત કરવામાં આવી હતી, પણ જે 2019 હતું, 19માં છઠ્ઠા તબક્કામાં જ પિક્ચર ક્લિયર થઈ ગયું હતું. આ વખતે શું લાગે, 7મો તબક્કો એટલો મહત્વનો સાબિત થયો એવું લાગે છે ખરી મતદાન વખતે? જીગરભાઈ? બિલકુલ 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 7મો તબક્કો પણ મતદાન માટે બિલકુલ જરૂરી હતો, અને ચોક્કસ એક નિર્ણાયક સાબિત થયો છે, કારણ કે આ વખતે 7મા તબક્કામાં પણ 57-58 સીટો ઉપર ઇલેક્શન હતું. એટલે હું ચોક્કસ એવું માનું છું કે અગર 7 ચરણનું આપણે ટોટલ લેખાજોખા માંડીએ તો મારા ખ્યાલથી એ વસ્તુ 100% સાબિત થાય છે કે આની અંદર છેલ્લા ચરણમાં પણ બીજેપી દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી અને વિપક્ષી ગઠબંધન દ્વારા પણ ખૂબ જ મહેનત કરવામાં આવી. પણ જે વોટિંગ પર્સન્ટેજ છે એ ચિંતાનો વિષય છે, એમાં કોઈ મિનમેક નથી. અચ્છા. એટલે મને એવું લાગે છે કે કદાચ જનતા ક્યાંક ને ક્યાંક નિરાશ છે. ભલે બંને પાર્ટીઓ એમ કહેતી હોય કે બંને ખેમા એમ કહેતા હોય કે અમારા તરફથી વોટિંગ થયું છે, પણ વોટિંગ ઓછું થયું છે એ ચોક્કસ આંખે ઉડીને વળગે છે, અને એનો સાફ મતલબ એ છે કે વિપક્ષી પાર્ટીઓના વિશ્વાસ જેને કહેવાય એ અર્જિત કરવામાં પણ, જનતાનો વિશ્વાસ અર્જિત કરવામાં એ લોકો પણ કંઈ એટલા આગળ નથી વધ્યા. અધરવાઇઝ એ વોટિંગ પર્સન્ટેજ બહુ ઊંચા અને મોટા હોય. અને સામે પક્ષે જો એ કહેતા હોય કે સત્તા પક્ષ તરફ વોટિંગ નથી થયું, તો એ પણ મારા ખ્યાલથી થોડુંક અતિશયોક્તિ ભર્યું છે, કારણ કે નહીતર એ વોટિંગ સાવ નીચે જતું રહ્યું. એટલે બિલકુલ મધ્યમ પ્રકારનું એક વોટિંગ થયું છે. એટલે આ વખતે આપણે વોટર્સને ચોક્કસ દાદ આપવી પડે કે એમણે છેલ્લે ઘડી સુધી એમના મનમાં છે કળાવા નથી દીધું, અને લગભગ કોઈ પાર્ટીઓ હજી સુધી સમજી નથી શકી કે આ વોટ કઈ બાજુ ગયો છે અને એકચ્યુઅલીમાં કોને વોટ કર્યા છે. એટલે મારા ખ્યાલથી આ બહુ એક સારી વાત છે, પણ હજી સક્રિય થવું પડશે વોટરે, અને મારા ખ્યાલથી આવનારા સમયમાં જો આ વસ્તુ જોવામાં આવશે તો જ આપણું લોકતંત્ર પણ મજબૂત થશે. આ ચર્ચા આપણે આગળ વધારી છે. ચર્ચામાં મનસ્વી થાપર પણ રાજकीय विश्लेषक तरीके આપણી સાથે જોડાયા છે. मनस्वी जी, आपનું स्वागत है चर्चा में. धन्यवाद बद्री। मनस्वी जी, आपसे ही शुरुआत करना चाहूंगा कि आपको क्या लग रहा है, जिस तरह के एग्जिट पोल के अंक आए हैं उसके हिसाब से तो एनडीए सरकार बनाने जा रही है, लेकिन विपक्ष का भी दावा है कि 295 सीटें हम लेने जा रहे हैं. नहीं, दावा तो सब करेंगे, देखिए जिसकी सरकार है बीजेपी भी करेगी, विपक्ष भी करेगा, पर मुझे नहीं लगता कि विपक्ष की सरकार बनती हुई नजर आ रही है. उसके मल्टीपल फैक्टर्स हैं, और सारे के सारे फैक्टर्स जो मुझे लगते हैं वो प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी के आजू बाजू ही घूम रहे हैं. बिल्कुल. इस 2024 के इलेक्शन का अगर अब मैं आपको 2014 का इलेक्शन जो था वो भ्रष्टाचार के ऊपर केंद्रित था, और 2019 का जो इलेक्शन था वो बालाकोट के ऊपर केंद्रित था, और 2024 का जो इलेक्शन है वो प्राइम मिनिस्टर नरेंद्र मोदी के ऊपर केंद्रित है. वो इस वो केंद्र बिंदु वो है, उसके आजू बाजू सारा नरेंद्र मोदी का कोई विकल्प नहीं है. नहीं, दो चीजें, एक तो नरेंद्र मोदी जी का जो व्यक्तित्व है इसके ऊपर अगर आप पॉलिटिकली देखेंगे, बीजेपी के लिए ब्रांड फैक्टर है. सबसे इंपॉर्टेंट बीजेपी इनको प्रोजेक्ट करते हैं और ये भी अपने आप को प्रोजेक्ट करते हैं, तो वो उनके फेवर में काफी जाता है. और दूसरा
जो विपक्ष है वो भी इनके ऊपर ही इनके खिलाफ बात करेंगे या इनके पॉलिसीज के ऊपर बात करेंगे, यही मेन फिगर रहे हैं इस इलेक्शन के। तो जो भी है, या नेगेटिव हो या पॉजिटिव हो, इनकी ही बात इस इलेक्शन में हुई है, चाहे वो उनकी मेडिटेशन की बात हो, चाहे वो राम मंदिर को उनकी बात हो या 370 की बात हो, मुद्दों से ऊपर प्राइम मिनिस्टर नरेंद्र मोदी पर हर इस बार इलेक्शन यही में देखने दिखे। को मिलता है कि वड़ा प्रधान नरेंद्र मोदी है वही इलेक्शन लड़ रहे हैं, बीजेपी के कोई नेता के सामने कोई इनका नाम नहीं होता, चेहरा नहीं होता, बस मोदी का चेहरा होता है। ये देखिए, ये अच्छी चीज भी है, बुरी चीज भी है। अच्छी चीज इसलिए कि विनिंग फैक्टर इजी हो गया है, Yes. कम्युनिकेशन इजी हो गया है कि एक ही व्यक्ति की बात करनी है। मैनिफेस्टो में भी उनका चेहरा, अगर आप 2014 का बीजेपी का मैनिफेस्टो देखेंगे, आपको उसमें 18 से 19 नेताओं का चेहरा दिखाई देगा, और 2024 का देखेंगे तो उसमें प्राइम मिनिस्टर नरेंद्र मोदी, 19 का देखेंगे उनका ही चेहरा है। बाकी कोई भी प्रोमिनेंट लीडर बीजेपी में नहीं दिखाई देता अपार्ट फ्रॉम प्राइम मिनिस्टर नरेंद्र मोदी। और ऐसा नहीं है कि पहले ऐसा नहीं हुआ, इंदिरा गांधी जी की सरकार के वक्त में ऐसा हुआ था, बिल्कुल। वो भी उसी तरीके से प्रोजेक्ट करती। तो इसका मल्टीपल फैक्टर होता है। एक फैक्टर ये होता है कि जनता एक व्यक्ति से कनेक्ट कर रही है, काम तो सब लोग करते हैं, पर एक व्यक्ति के कम्युनिकेशन होता है, वो आगे बढ़ रहा है, वो चल रहा है। अब इसका दूसरा एक मतलब काउंटर आर्गुमेंट ये होता है कि जिस तरीके से विपक्ष ने कोई भी नरेटिव सेट नहीं किया। देखिए, सबसे इंपॉर्टेंट ये है कि एक लोकतंत्र में क्या होता है, सबसे जरूरी चीज होती है कि आपका नरेटिव क्या है। आज भद्रेश भाई ये बोल रहे हैं, मनस्वी ये बोल रहा है, तो इन दोनों के नरेटिव में किसका नरेटिव ज्यादा अच्छा है, जी। कौन सी बात अच्छी है, फिर उसके बाद एग्जीक्यूशन की बात आती है। तो कहीं ना कहीं विपक्ष का नरेटिव जो है वो जनता तक नहीं पहुंचा। ऐसा नहीं है कि मुद्दे नहीं दिए। मेरे को लगता है कि 5 सालों में जो प्रधानमंत्री नरेंद्र मोदी जी की सरकार ने मुद्दे दिए हैं, वो बहुत सारे थे कि उनको सरकार से हटाया जाए, पर कहीं ना कहीं विपक्ष का कंसंट्रेशन नहीं है, विपक्ष खुद बिजी है। और एक और चीज मैं बताना चाहता हूं कि मुझे नहीं लगता आजाद भारत के बाद किसी भी एक नेता ने पूरे भारत के लिए पैरों से यात्रा की हो। तो वो राहुल गांधी ने वो भी किया, पर फिर भी वो जनता तक उसका इंपैक्ट नहीं पहुंचा। ये बहुत बड़ी बात है कि भारत दर्शन करना एक बहुत बड़ा टास्क होता है। उससे 2-3 चीजें होती है। एक चीज ये होती है कि आपका जनता से संपर्क बहुत ज्यादा बढ़ जाता है, एक चीज आपकी पर्सनल नॉलेज बहुत बढ़ जाती है पूरे नुक एंड कॉर्नर ऑफ आपकी देश की। तो कोई भी व्यक्ति अगर किसी भी देश का, अगर वो अपने देश का दर्शन करता है, तो उसकी नॉलेज, और हिस्टोरिकली ये बना है कि किसी ने भी ऐसा काम किया है तो वो अपने देश का बहुत बड़ा अपने काम में थोड़ा सीरियस भी लगता है वो कि हाँ चलो सीरियस हुआ है, सुप्रीमो हो जाते हैं, नॉलेज बढ़ जाती है। पर उसके बाद भी मेरा पॉइंट क्या है, उसके बाद भी उसको वोट शेयर में कन्वर्ट कांग्रेस के लिए एडवांटेज नहीं हुआ। तो ये जो चीजें हैं जो कांग्रेस को पिछले 10 सालों से बहुत सारा उन्होंने आत्मचिंतन, महामंथन किया है, पर फिर भी उसका इंपैक्ट वोट शेयर में नहीं दिख रहा। तो ये एक उनके लिए डेडली चीज है। और इसके साथ साथ विपक्ष के लिए एक और चीज क्या है कि जनता को विपक्ष का कॉमन मिनिमम प्रोग्राम क्या है वो समझ नहीं आया। बराबर कि उनका ऑब्जेक्टिव क्या है, कि प्रधानमंत्री आएंगे तो ये लगेगा कि वो बात करते हैं विकसित भारत की। विकसित भारत होगा तो ये चीजें हमारे देश में चीजें बदली दिखाई देंगी। पर विपक्ष का ये नैरेटिव क्या था कि 2024 में उनको चुना क्यों जाए, उनका चुना क्यों जाए, उसके ऊपर एक ही चीज दिखती थी कि प्रधानमंत्री नरेंद्र मोदी को हटाना है। ये आएंगे तो कॉन्स्टिट्यूशन खत्म हो जाएगा। ये नेगेटिव अप्रोच से पॉजिटिव आउटकम नहीं आ सकता। बिल्कुल। आपको पॉजिटिव डेवलपमेंटल प्लान के ऊपर बात करनी चाहिए थी। आपको ये वाली बात करनी चाहिए थी, अगर हम लोग यूनाइटेड हो जाते हैं तो हम लोग क्या देश को आगे बढ़ाने के लिए कैसे करेंगे। देखिए, बुलेट ट्रेन की जब 2014 में बात की थी, वो बात पॉजिटिव थी, पर आज की डेट में भी अगर बात करें तो बुलेट ट्रेन आई नहीं है, पर बात पॉजिटिव से लोगों को लगता है कि ये आएगा व्यक्ति तो बुलेट ट्रेन लाएंगे, कुछ होने वाला है, सही ये लाएंगे। तो वही विपक्ष के आने से क्या मिलने वाला था लोगों को, ये अभी तक नहीं किसी को पता। तो बीजेपी का ये सबसे बड़ा इंपॉर्टेंट फैक्टर क्या है कि वो हर व्यक्ति जो वो सुनना चाहता है, जैसे कोई एक युवा सुनना चाहता है कि देश कैसे मॉडर्न हो रहा है, हम कैसे चांद पे पहुंच रहे हैं, स्पेस में बताने की कोशिश कर रहे हैं, तरीके से जा रहे हैं, वो वाली बात होती है। फिर जैसे जो हमारे जिनका उम्र थोड़ा ज्यादा होता है उनके लिए राम मंदिर एक फैक्टर हो जाता है। फिर बहुत सारे लोगों के लिए आर्टिकल 370 बहुत बड़ा फैक्टर हो गया, जो कभी जम्मू कश्मीर में गए भी नहीं है, पर उनको लगता है कि बहुत बड़ा चेंज उसके थ्रू आ गया है। तो ये नैरेटिव सेटिंग जो है वो बीजेपी का बहुत ही बढ़िया है, और उसके सामने विपक्ष का नैरेटिव क्या है, कम्युनिकेशन क्या है, वो बिल्कुल किसी को नहीं पता चला। तो ये एक फैक्टर है जिसके कारण विपक्ष बहुत पीछे चला जा रहा है। और दूसरा, इसके एक पॉलिटिकल स्टडी क्या होगी इस इलेक्शन के बाद, ये है कि ये विपक्ष को लग रहा था कि 30-35% वोट है बीजेपी का और बाकी सारा वोट है विपक्ष का। अगर हम यूनाइट हो जाते हैं तो साथ में लड़के जो हम वोट, जो कांग्रेस थी या रीजनल पॉलिटिकल पार्टी
कटुआ वोट थी जी, वो जी। वो बच जाएगी। Yes. पर इस इलेक्शन के बाद हमको ये पता चलेगा कि वो भी नहीं हुआ। वो भी नहीं हुआ। ये लोग यूनाइट होने के बाद भी जो वोट कट रही थी या कांग्रेस में ये तो कट रही दूसरी थी बार या होगा आम ना, आदमी लेकिन पार्टी- मनस्वी जी, तो दूसरी बार होगा। नहीं, नहीं, ये 2019 पहली में बार भी होगा। ऐसा लगा था कि भाई विपक्ष जो है वो बीजेपी के सामने पहली बार होगा। ये पहली बार होगा और पहली बार हुआ है। 19 में ये लोग एक दूसरे के अगेंस्ट लड़ रहे जी, थे जी, जी। और 24 में ये यूनाइट होकर लड़ रहे हैं। हाँ, अगर yes. फॉर एग्जांपल अगर हम बात करें गुजरात के स्पेसिफिक 2022 का जो इलेक्शन था हमारा विधानसभा का, जैसे आम आदमी पार्टी आई, उससे ना आम आदमी पार्टी हाँ, को yes, फायदा बिल्कुल, हुआ, साथ- कांग्रेस को बहुत बड़ा नुकसान नुकसान हुआ हुआ कि था, वोट yes. कट गए जी, उनके। जी, जी। तो अगर ये साथ में लड़ते तो क्या होता? तो ये एक नया पॉलिटिकल स्टडी होता है। जैसे यूपी में ये एक्सपेरिमेंट इन्होंने पहले किया था जिसका उनको कोई फायदा नहीं मिला। जी। तो ये अब लोकसभा में एक्सपेरिमेंट के बाद भी हमको ये पता चलेगा कि इसमें रीजनल पार्टीज डैमेज हो रही हैं और कांग्रेस बहुत ज्यादा डैमेज होगी। सुप्रीमो बन के आए हैं प्रधानमंत्री नरेंद्र मोदी। और आप देखिए अरुणाचल प्रदेश का रिजल्ट, सेकंड टाइम अरुणाचल yes, प्रदेश में उसमें- बीजेपी की सरकार बनने जा रही जी, है। जी, जी। तो इसमें क्या बताया जाता है कि प्राइम मिनिस्टर नरेंद्र मोदी का जो कद है जी। वो बहुत ज्यादा बढ़ चुका ओके। है। और अगर हम प्रधानमंत्री नरेंद्र मोदी का भी अगर आप हिस्टोरिकल डेटा चेक करेंगे, जो उनका 2012 का इलेक्शन था गुजरात में एज ए चीफ मिनिस्टर, उनका वोट शेयर कम हुआ था, उनकी सीटें कम हुई थी, परसेंटेज कम हुआ था। और अगर आप 2024 का उनका प्रधानमंत्री का देखेंगे, इनका वोट शेयर वो भी भी बढ़ेगा, high, इनका yes. सीट भी बढ़ेगा। अच्छा। तो इनका जो एज अ पॉलिटिशियन इनका जो नैरेटिव स्ट्रांग हुआ है वो पिछले 20 सालों में किसी भी व्यक्ति का इस लेवल का नैरेटिव स्ट्रांग नहीं हुआ। और आज उनकी एक्सेप्टेबिलिटी देश में बहुत ज्यादा बढ़ चुकी है। જીગરભાઈ આપ માનો છો કે નારાજગી ખરેખર નથી રહી હવે અને પ્રભાવ વધતો જઈ રહ્યો છે એવું જીગરભાઈ આપ માનો છો? પ્રભાવ ચોક્કસ છે, એમાં મિનમેક નથી, પણ નારાજગી પણ છે. હું હા. 100% એવું માનું છું. નારાજગી છે એટલે વોટ શેર ઘટ્યો છે જી. અને પ્રધાનમંત્રી સાહેબની જે લોકપ્રિયતા 2014 અને 19 માં હતી એના કરતા પણ થોડી ઘટી છે. એમાં કોઈ મિનમેક નથી, સાફ દેખાય છે. કારણ કે મુદ્દાઓ ધરાતલ ઉપર છે, અવેલેબલ છે. મુદ્દાઓ ઉપાડવામાં પણ વિપક્ષે કઈ પાછી પાની નથી કરી. જે જી. સંકલ્પ પત્ર, પણ એટલો ન્યાય પ્રભાવ પત્ર- નથી પડ્યો જીગરભાઈ, વિપક્ષનો એટલો બધો પ્રભાવ બધા મુદ્દાઓ પર આધારિત રહ્યા છે. ચોક્કસ પડે છે. પ્રભાવ અમુક સેક્શનમાં ચોક્કસ પડે છે. એમાં કોઈ અચ્છા. મિનમેક નથી. નહીતર આ રીતે મતો વહેંચાય નહીં, બધા મતો એક જ તરફી જાય. પ્રભાવ ચોક્કસ પડે છે. પણ એક વસ્તુ જે આપણે શરૂઆતમાં ચર્ચા કરી એવું છે કે મોદી બ્રાન્ડ એક એવું ફેક્ટર છે અને એમની જે આખી મેથડ છે વર્ક કરવાની, જે રાજનીતિ ચલાવવાની, એ એટલી મજબૂત છે કે એની સામે વિપક્ષ ટકી નથી શકતો. બાકી પ્રભાવ નથી પડતો મુદ્દાઓને, એવું નથી. મુદ્દાઓ છે, ધરાતલ ઉપર ચોક્કસ છે. સામાન્ય માણસને સ્પર્શતા મુદ્દાઓ પણ છે, ચાહે આ પણ મોંઘવારી ટાર્ગેટ હોય, પૂરો ના કરી શકે. રોજગારી, બધું જ છે. જી, ટાર્ગેટ પૂરો ના કરી શકે. યસ मनस्वी जी। इसमें देखिए जो वोट शेयर कम हुआ है हाँ, ना, yes. देखिए राजेश भाई सीनियर है मेरे साथ बैठे हुए हैं। राजेश भाई इस चीज से मानेंगे कि जब भी कभी भी देश के इतिहास में किसी भी स्टेट में या सेंट्रल में इलेक्शन होता है और वोट शेयर बढ़ता है ना, वो तभी बढ़ता है जब विपक्ष बहुत अच्छा बिल्कुल। नैरेटिव सेट करती है। जैसे अगर मैं आपको बात करूं, जब जयप्रकाश नारायण जी की जब जेपी मूवमेंट चालू जी, हुआ जी, था, जी, तो जी। इंदिरा गांधी को हटाने के लिए Yes. जब वो मूवमेंट चालू हुआ था, तब देश का वोट शेयर बहुत ज्यादा बढ़ गया था। बिल्कुल वो सही। क्यों बढ़ा था? क्योंकि इंदिरा गांधी को हटाना था। तो विपक्ष भी इसमें अच्छा क्या काम होता कर है, रहा अब था मैं उस आपको समय। बताता हूँ। एक होता है ट्रेडिशनल वोट बैंक, फिक्स्ड वोट बैंक हर पॉलिटिकल पार्टी जी, का। जी, जी। बीजेपी का फिक्स है, कांग्रेस का फिक्स है। पर जो साइलेंट वोटर होता है ना, वही जो वोट होता है वो तब बढ़ता है। अभी इस इलेक्शन में अगर हम देखें तो वोट शेयर 1-1.5% कम हुआ है। बिल्कुल। और वो जो कम होता है ना, तो वो विपक्ष का वोट शेयर कम होता है। इसका रीजन क्या होता है कि विपक्ष ने जो अपना वोट शेयर बढ़ाना था वो नहीं किया। बीजेपी का जो इंटैक्ट वोट बैंक है वो तो आया ही है बिल्कुल। वोट करने, पर जो विपक्ष का जो वोट ज्यादा मुनाफा होने वाला था उसमें थोड़ा कम हुआ है किसका? बीजेपी का, एनडीए का। नहीं, बीजेपी का तो जो मुनाफा होना था उससे ज्यादा होगा। ज्यादा, हाँ, yes। जो विपक्ष को अपना वोट शेयर बढ़ाने के लिए, अपने वोटर्स को बूथ तक लाने के लिए मेहनत करनी चाहिए जी, थी, वो नहीं हुई, हुई। yes। कोई भी इलेक्शन में जब वो गाना बजाना होता है या जो धूमधाम होती है वो तब होती है जब फाइटिंग होती है। इस इलेक्शन में फाइटिंग स्पिरिट नहीं थी विपक्ष की, तभी ये वोट शेयर जो है कम है। और मैं लोकतंत्र से प्यार करने वाला व्यक्ति हूं, और लोकतंत्र में अगर वोट शेयर कम होता है Yes। तो ये दुख की बात है। बिल्कुल। चाहे वो ½ % हो या दो वोट भी हो, जी। कम नहीं होना चाहिए। एक जो देश है, जो दुनिया का सबसे लोकप्रिय देश अगर हम बोलते हैं कि मदर ऑफ डेमोक्रेसी अगर हमारे देश को भारत। बोलते हैं, भारत को, और वहां पे वोट शेयर कम होता है तो ये गलत है। तो विपक्ष का वोट शेयर अगर बढ़ता, अगर ये इलेक्शन ये चौंका देने वाला कब होता? अगर 5 से 7% वोट शेयर बढ़ता, yes, बढ़ता। तो ये कांग्रेस की तरफ या विपक्ष की तरफ इशारा जाता। करता, बिल्कुल। और 1.5% जो कम हुआ, ये टोटल बीजेपी के नैरेटिव को फिक्स है, उनको सॉलिडिफाई करता है। आप अगर 2009 और 2014 का वोट शेयर कंपेयर करेंगे तो वो बड़ा था, वो 3 से 4% बड़ा था। राजेश भाई इस चीज से एग्री करेंगे, वो 3 से 4% बड़ा था। वो जो 3 से 4% बड़ा था वो बीजेपी के फैक्टर में फायदा किया था। तो कभी भी जब सरकार बदलती है तो वोट शेयर बदलता है। वोट शेयर, यस, बिल्कुल। રાજેશ ભેકેલા સમજો આવાથી। જો એક તો આપણે હવે છે ને આ 10 વર્ષની ચૂંટણીઓ પછી હા। એવું માનીને ચાલવાનું આપણે મુદ્દાઓની ને બધી જ વાતો કરીએ છીએ, પણ જે પાર્ટી
એક ઇલેક્શન મશીનરીની જેમ કામ કરે. જી જી 24/7 એક કોર્પોરેટ હાઉસની જેમ એક ટાર્ગેટ સેટ કરે અને ટાર્ગેટને પહોંચી વળવા માટે કેવી રીતે કામ કરવું બરાબર. એવી રીતે એના માટે જે કરવું પડે પછી એની સાથે આપણે ઘણી બધી અસંમતિ છે સૈદ્ધાંતિક હા, રીતે yes. કે જે રીતે એ લોકો સત્તા મેળવવા માટે જે કરી પ્રયત્નો કરે છે, રહ્યા હા, છે એની બિલકુલ. સાથે પણ એ બધું જ કરવામાં જે પાર્ટીઓ સક્ષમ થઈ જાય જી. એ પાર્ટીઓ જીતી જાય છે. જ્યાં સુધી મુદ્દાની વાત છે હમ. આખા ઇલેક્શનની અંદર મને તો ક્યાંય નરેન્દ્ર મોદી મુદ્દાની વાત કરતા હોય એવું દેખાયું જ નથી. તો એ શું પ્રભાવ વિપક્ષનો લાગે છે આપણે? मशीनरी 10 વર્ષના એમના શાસનમાં હા યસ. એમણે શું કર્યું 370 એમના મોઢે કેટલી વાર સાંભળ્યું હમ. રામ રામ મંદિર મંદિર એમના મોઢે કેટલી વાર સાંભળ્યું કે તમે જે છે અર્થનીતિની વાત હોય કે વિદેશ નીતિની વાત હોય કે સુરક્ષા નીતિની વાત હોય કેટલી વાર સાંભળ્યું. આ વખતે જે મેં નરેન્દ્ર મોદીના ભાષણો સાંભળ્યા એ એમના અત્યાર સુધીની એમની જે રાજનૈતિક કેરિયર છે એના સૌથી નિમ્ન કક્ષાના ના, પણ રાજેશભાઈ એ પ્રસ્થાપિત થયું ને કે 14માં અચ્છે દિન, 19માં રાષ્ટ્રીય સુરક્ષા અને 24માં મોદી. હું એ જ કહેવા માંગુ છું અત્યાર સુધીના સૌથી તર્કવિહીન ભાષણો જેને કહેવાય સંવિધાનની આટલી મોટી પોસ્ટ ઉપર બેઠેલા માણસના એ આપણે આમાં સાંભળ્યા. બિલકુલ. 14માં આખું એક નવું આકર્ષણ હતું. હમ. ભ્રષ્ટાચાર સામેની એક મુવમેન્ટ હતી, યુપીએ કાળની સામેની એન્ટી ઇન્કમ્બન્સી હતી, એની સામે એક નાયક છે એ પ્રજાને મળ્યો. ગુજરાત મોડલની વાત હતી ને એના કારણે નરેન્દ્ર મોદીએ એક એમનું જે માર્કેટિંગથી જે વ્યક્તિત્વ ઊભું કર્યું હતું એ આકર્ષણ હતું, એના કારણે એમને વોટ મળ્યા. જી. 2019ની અંદર રાષ્ટ્રીયતા એક આખો બહુ મોટો મુદ્દો બની ગયો હતો બિલકુલ. અને એના કારણે એમને વોટ મળ્યા. આ વખતની ચૂંટણીની અંદર આમાંનું કંઈ જ નહોતું. જી. બીજી વસ્તુ એ છે કે આપણે જે કહીએ છીએ કે નેરેટિવ વિપક્ષ ચોક્કસ એના નેરેટિવ સેટ કરવાની અંદર નિષ્ફળ રહ્યું હશે પણ ભારતીય જનતા પાર્ટી પણ કોઈ નેરેટિવ સેટ સેટ નથી. નથી કરી પાછું. એટલે તમે પહેલા ફેઝથી 7મા ફેઝ સુધી જોશો તો મુદ્દાઓ બદલાયા. યસ. પહેલા ફેઝમાં એક મુદ્દો હતો, ત્યાંથી ઉછળીને બીજા, અને વિપક્ષ જે છે એ એક નેરેટિવ સેટ કરવામાં તો સફળ સાબિત થયો હતો કે ભાઈ 400 કેમ માંગે છે, સંવિધાન બદલવું છે, સંવિધાન બદલવાનું કારણ શું કે આરક્ષણ તમારી પાસેથી જી, જી, જી. લઈ લે અને એના કારણે આરક્ષણ પર ફોકસ કરવું હા બરાબર છે. અમિત શાહે પણ કરવું પડ્યું અને નરેન્દ્રભાઈએ પણ એના ઉપર ફોકસ કરવું પડ્યું. તો આ જે મેન્ડેટ અત્યારે મળવા જઈ રહ્યો છે. બીજી વસ્તુ એ છે કે વોટ શેરની જે ગણતરીઓ છે એ દરેક સીટ ઉપર કે દરેક રાજ્યમાં એક સરખી બેસતી નથી. જી જી જી. દાખલા તરીકે ગાંધીનગરની સીટ છે હમ. એની અંદર 6%નું વોટ પર્સન્ટેજ ઘટવો બિલકુલ. તો ત્યાં કોના વોટ છે? હમ. નવસારીની અંદર પેજ સમિતિના પ્રણેતાના વિસ્તારમાં બીજેપી નો વોટ. હા 6.5% જેટલો વોટ શેર ઘટવો તો એ કોનો ઘટ્યો છે? કોંગ્રેસનો ઘટ્યો છે, આપણે માની ના શકીએ. તો બીજેપીના જે કોર વોટર છે એની અંદરની હતાશા હોય તો એને એવું થાય કે ભાઈ આ મારા માટે જે 10 વર્ષ મેં વિચાર્યું હતું એ પ્રમાણે આ સરકાર કામ નથી કર્યું, પણ એને કોંગ્રેસ બાજુ નથી જવું, Yes. એને સપા બાજુ નથી જવું, તો એ વોટર પણ ઘરે રહે. બિલકુલ બિલકુલ. એટલે વોટ હંમેશા ઘટવા, હા સરકારો હંમેશા બનાવવા માટે નહીં હટાવવા માટે જ લોકોએ વોટ હા, કર્યા yes. છે અને જ્યારે જ્યારે સરકારો હટાવવા માટે વોટ થયા છે ત્યારે ત્યારે વોટિંગ હા, પર્સન્ટેજ બિલકુલ. વધ્યો વધ્યા છે. છે. પણ દાખલા તરીકે મહારાષ્ટ્રની અંદર તમે જી. વોટિંગ પર્સન્ટેજ ઓછો થાય છે અને ઇન્ડિયા ગઠબંધનને ફાયદો થાય. બિહાર અને મહારાષ્ટ્ર પહેલા ફેઝથી લઈને 7મા ફેઝ સુધી સતત એનું જે હા, વોટિંગ yes. પર્સન્ટેજ છે ઓછો છે જી, અને તે ઓછો છતાં ઇન્ડિયા ગઠબંધન છે અને ફાયદો થાય. એનો મતલબ શું થયો કે ભારતીય જનતા પાર્ટીનો કોર વોટર હતો એના ઘરની અંદરથી બહાર નથી નીકળ્યો, જી. એને હતાશા થઈ છે હમ. અને એને જે છે એ વોટ આપવો છે પણ સામે નથી આપવો જી. અને સામેનો વોટ છે એ ઈવીએમ સુધી પહોંચ્યો છે એટલે એની એવરેજ જે છે જળવાઈને ચોક્કસ ઊભી રહી જળવાઈ છે. જશે. તમે પશ્ચિમ બંગાળની અંદર જુઓ તો પશ્ચિમ બંગાળમાં જે વોટિંગ પર્સન્ટેજ એટલે દરેક જગ્યાએ અલગ અલગ થિયરી કામ કરતી હોય. બરાબર છે. એટલે આ વોટિંગ પેટર્ન છે એને તમારે એ રીતે સમજવી પડે. બીજી વસ્તુ એ છે કે હવે આ દેશની અંદર એક કેન્ડિડેટ બેઝ ઇલેક્શન પૂરા થઈ ગયા, હા એ પતી ગયું. પાર્ટી બેઝ ઇલેક્શન પૂરા થઈ ગયા, મુદ્દા બેઝ ઇલેક્શન પૂરા થઈ ગયા, પરફોર્મન્સ બેઝ ઇલેક્શન પૂરા થઈ ગયા. હવે પ્રેસિડેન્શિયલ હા, ઇલેક્શન બસ થાય છે. presidential election. એમની સામે એક નાયક ઉભો કરી દેવામાં આવ્યો છે. નાયકને હરાવી શકે એવો બીજો કોઈ નાયક નાયક ઊભો કરવો જ્યાં પડે. સુધી લોકો ઉભો એક નહીં કરી વ્યક્તિ- શકે, કારણ કે આપણો દેશ છે ને વ્યક્તિને પૂજતો દેશ છે. Exactly. કોઈ પણ સદી તમે જોશો ને તો પહેલા ઇન્દિરા ગાંધીને પૂજી, એના હા, પહેલા બિલકુલ. નહેરુને પૂજ્યા, ગાંધીને પૂજ્યા, સરદારને પૂજ્યા. માણસોને પોતાની જે આક્રોશ છે ને ઠાલવવા માટે એક એવો માણસ જોઈએ છે કે જે એના માટે લડે બિલકુલ. અને એ જ્યારે લડે છે તેને હીરો બનાવી દે. હા યસ. એટલે જ્યાં સુધી પ્રજાને નરેન્દ્ર મોદીની સામે બીજો એક એવો નાયક નહીં મળે ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેશે. એટલે 2014માં જે સ્લોગન હતું બહુત હુઈ મહેંગાઈ કી માર, 2024ની અંદર હા, સ્થિતિ yes, શું છે? તો તમામ જે એમણે વચનો અને વાયદા આપ્યા હતા એ પૂરા ના થયા હોય ને એ પછી ત્યારે જ. પણ મોદીની ગેરંટી ચાલે હા અને એ બી ધીમે ધીમે ઢંકાઈ જાય. ના એક ચાલે, એનો મતલબ એ થયો કે વ્યક્તિલક્ષી રાજનીતિ થઈ ચોક્કસ. અને એક વ્યક્તિલક્ષી રાજનીતિ થઈ જાય ત્યારે
એ વ્યક્તિની નબળાઈઓ જે છે એ લોકતંત્રની અંદર પણ આવે, એ વ્યક્તિની જે ઉણપો છે, એ વ્યક્તિની જે ખામીઓ છે, એની જે કામ કરવાની પદ્ધતિ છે, એના પક્ષને પણ નુકસાન કરે, લાંબા ગાળે લોકતંત્રને નુકસાન. જ્યાં સુધી એનું વ્યક્તિત્વ મજબૂત છે ત્યાં સુધી તમને આખો ઢાંચો એટલો જબરજસ્ત લાગે કે હા હા જોરદાર છે. પણ એ જ્યારે વ્યક્તિ ના રહે, શિવસેનાની હાલત બાળાસાહેબ ઠાકરે ગયા પછી શું થઈ, તમે કોઈ પણ પાર્ટી, ઇન્દિરા ગાંધીના ગયા પછી કોંગ્રેસની સ્થિતિ શું થઈ. એટલે જ્યારે એક વ્યક્તિને કેન્દ્રિત પાર્ટી થઈ જાય, એમણે જે કીધું ને પહેલો મેનિફેસ્ટોમાં અટલ બિહારી વાજપેયીથી માંડી દીનદયાળ ઉપાધ્યાય, શ્યામા પ્રસાદ બધા ફોટા હતા. બીજી વખતમાં જે છે એ 4 ફોટા થયા, અને આ વખતે બધા ફોટા બધા કમલમને પણ નમો કમલમ કહેવા માંડે. એટલે હવે આ પાર્ટી જે છે એ એક વ્યક્તિની પાર્ટી થઈ ગઈ છે, ને એ વ્યક્તિ ચાલે છે એટલે પાર્ટી ચાલે છે. ઉમેદવારોની સામે તમે સમજો કે લોકતંત્રની અંદર જ્યારે એવું કહેવામાં આવે પ્રજાને કે તમે ઉમેદવારને ના જોતા મોદીને જોઈને વોટ આપજો, આનાથી મોટું જે છે એ ટીકા પોતાના જ સંગઠન માટે શું હોઈ શકે. અને તે છતાં લોકો ત્યાં આગળ વોટ કરે છે, એનો મતલબ એ થયો કે એની સામે બીજો કોઈ નાયક ઉભો થતો નથી, એ દેખાતું નથી. અંદર ખાને નારાજગી છે, પણ બીજો નાયક સામે ઉભો થતો જોવા અંદરની નારાજગી સાથે પ્રજાને બોલી. મારો સવાલ એ છે સાબરકાંઠા ઉમેદવાર બદલે કરોડામાં ત્રીજી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તા સંભાળે, આપણે લાગે છે કે એનડીએના ઘટક પક્ષો પણ એવું માની રહ્યા છે કે નરેન્દ્ર મોદી ફરી સત્તામાં આવે, કે ત્યાં પણ નારાજગી છે? એનડીએના ઘટક પક્ષો, આમનો ભારતીય જનતા પાર્ટીનું એક સ્લોગન છે કે એસા કોઈ સગા નહીં જિસકો ઇન્હોને ઠગા દે. જે એમના પાર્ટનર થયા એ બધાની રાજનીતિ પૂરી થઈ ગઈ. અકાલી દળ હોય, શિવસેના હોય, નીતિશ કુમારને પણ એટલા જ માટે લેવા, અને શિંદેને અજીત પવારનું શું થાય એની ચિંતા ભારતીય જનતા પાર્ટીને શું કરવા હોય, એમનો તો એક વિકલ્પ ત્યાં આગળ ખતમ થાય છે. એટલે આંધ્રની અંદર પણ અત્યારે એમને જરૂર છે એટલે સીડી તરીકે લોકોનો ઉપયોગ કરશે, પણ જેવા એ ત્યાં મજબૂત થશે એટલે એમની રાજનીતિ પ્રાદેશિક પક્ષોની વિરુદ્ધમાં પહેલેથી ભારતીય જનતા પાર્ટી છે કે રાષ્ટ્રીય રાજનીતિની અંદર. અને એ સારી વાત છે, સારી વાત છે, સાચી વાત છે કે રાષ્ટ્રીય રાજનીતિને જ્યારે પ્રાદેશિક પક્ષો જે એમના બહુ નિહિત સ્વાર્થ છે, એમના પ્રદેશ પૂરતું જ એમનો જે આખું રાજનીતિક પેલી એજન્ડા હોય છે, એ રાષ્ટ્રીય રાજનીતિને પ્રભાવિત કરતા હોય તો એ લોકો સાઇડલાઇન થઈ જવા જોઈએ મુખ્ય પ્રવાહમાંથી. પણ મોટી મુશ્કેલી એ થઈ છે કે જે નેશનલ પાર્ટી એની સામે હતી, એ નેશનલ પાર્ટીનો પરફોર્મન્સ સાવ નીચું જતું રહ્યું. આજે કોંગ્રેસ જે છે એના ઇતિહાસમાં સૌથી ઓછામાં ઓછી સીટો લડી આજે, અને 300 સવા 300 તમે સીટ લડો, એનો મતલબ એ થયો કે 200 સીટો તમે છોડી દીધી, એટલે એટલો વિસ્તાર જે છે તમે આપોઆપ તમે વિડ્રોલ થઈ ગયા. તમે ચૂંટણીઓ કેમ લડવામાં આવે? આજે પશ્ચિમ બંગાળમાં કેટલી ચૂંટણી હાર્યા પછી આજે ભારતીય જનતા પાર્ટી 40% વોટ શેર સુધી ગઈ. તમારા સંગઠનને જીવતું રાખવું હોય તો તમારે ચૂંટણીઓ લડવી જ પડે. તમે ચૂંટણીઓ લડવાનું બંધ કરો. ઉત્તર પ્રદેશમાં એ જ થયું છે. ઉત્તર જેટલા પ્રાદેશિક પક્ષો, જો બીજેપીનો ટ્રેક આ છે અને કોંગ્રેસનો ટ્રેક એ છે કે એમની સાથે જે પાર્ટનરો બન્યા, પાર્ટનર મજબૂત થયા, કોંગ્રેસ ત્યાં આગળ નબળી થઈ. એટલે આને તમે એ રીતે જુઓ. બીજું, હું તો આખા અમને કાલથી પૂછે છે કે આમાં તમારું એક લીટીનું વિશ્લેષણ શું? હું એમ કહું છું કે પહેલા આપણે એવું કહેતા હતા રાજનીતિની ટીકા કરવા કે રામના નામે પથરા તરે, પછી એવું કહેતા હતા ગાયનું પૂંછડું જાલી અને તમે રાજનૈતિક વૈતરણી તરી જાઓ. પણ હવે આ ચૂંટણીના પરિણામ જો આ 4 જૂને આવે છે તો આપણે એક વાક્ય નવું ઉમેરવું પડે કે ગાયનું નહીં ભેંસનું પૂંછડું જાલીને પણ તમે રાજનીતિક વૈતરણી જે છે એ પસાર કરી શકો. એટલે રાજકીય રીતે જેટલી ગાય પૂજની હતી એટલી જ ભેંસ પૂજ. કેવા મુદ્દાઓ ચાલ્યા સાહેબ? તમારા મંગળસૂત્ર લઈ લેશે, તમારા ઘરમાં આવીને સંપત્તિ લઈ જશે, તમારી અને વડાપ્રધાન. એટલે આપણે, હું તો ઘણી વખત એમ કહેવાય ને કે વડાપ્રધાનનું આ કદ, પણ એ કદને શોભે એ પ્રકારનું. પણ એ રાજેશભાઈ બદલાવાનું કારણ શું લાગે છે? એની પાછળનું પરિબળ આપણે શું છે? વિપક્ષ લાગે છે કે લોકોની નારાજગી લાગે છે કે પછી એમના વિકાસના કામો? કોને જે ગમે ને એ જ પીરસાય. તમે સમજો ક્લાસ અને માસ બેમાંથી કોને તમારે એટેક કરવો છે? લોકો ઈચ્છે કે ભેંસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચર્ચા કરે, રામ મંદિર પર ચર્ચા ના કરે, 370 પર ચર્ચા ના કરે. ના, એ કરવાની જરૂર નથી. એ તો કરી રાખ્યું છે, એમને ખબર જ છે કે કોણે કર્યું છે. એનો અછડતો ઉલ્લેખ થાય એમણે જે કામ કરે. પણ એમનું 10 વર્ષનું જે રિપોર્ટ કાર્ડ આપે, સૌથી મોટું કામ સત્તા પક્ષી હોય એનું એ હોય, અને વિપક્ષનું એ હોય કે એને તમે ચેલેન્જ કરો. એમાં ક્યાં ખામી રહી ગઈ, ત્રુટી રહી ગઈ, એમની નીતિઓના કારણે શું થયું, એના ઉપર તમારે ચર્ચા કરો. આ જે છે એ તંદુરસ્ત. પણ આપણે લાગે વિપક્ષનો એટલું નેરેટિવ સેટ થયું જેવું લાગે છે કે આપ માનો છો નેરેટિવ સેટ થયું વિપક્ષનું? એટલે વિપક્ષ છે ને, જો એક તો એની પાસે સાધનોની કમી, એની પાસે સંગઠનની કમી, એની સામે પૈસાની કમી. હવે એમના એકાઉન્ટ, એક બાજુ હાથ પગ બાંધી દીધેલો વિપક્ષ અને બીજી બાજુ મેરેથોનની અંદર ભારતીય જનતા પાર્ટી 4 પગ, 2 પગ તો હોય, બીજા 2 પગ લગાવી અને દોડતી હોય. તેની સામે વિપક્ષ જેટલું પણ જે આપણને 4 મહિના પહેલા દેખાતું હતું એના કરતા ચૂંટણીમાં ચર્ચાઓ કરવા જેવી પરિસ્થિતિ તો હતી. અને હજી પણ મને એવું લાગે છે કે આજે 350 ને 400 સુધી જાય છે.
મારું પોતાનું આકલન એવું છે કે આ 325-330 ની ઓકે આસપાસ પ્રશાંતભાઈ, NDA આપનું આંકલન શું કહે છે એ આંકડા પરથી? આંકડાની જ વાત કરીએ તો આપનું પોતાનું વ્યક્તિગત આંકલન શું કહે છે? તો મને એવું લાગે આપણે બધી જ પ્રકારની ચર્ચા ઇર્દ ગિર્દ થઈ ગઈ. ચારે બરાબર છે? બાજુ, yes. લોકશાહીથી લોકતંત્રથી ભારતના દેશની વાત થઈ ગઈ. હવે થોડું એ પણ વિચારો કે આંકડા એઝ ઇટ ઇઝ આવે છે. હા, યસ. કોઈ એવું કીધું કે ભાજપ કે એનડીએ 272 થી નીચે જાય છે, તો એવું માની લઈએ એક ટાઈમે કે આ બધું સાચું છે, તો કેમ છે? 10 વર્ષથી સત્તામાં છે, જી. તો 10 વર્ષમાં એવું કંઈક તો કર્યું છે કે જે છે એ તો પરફોર્મન્સને પકડી રાખવા માટે સક્ષમ બન્યા છે. એમાં એડિશન થઈ રહ્યું છે. જી. વત્તા યુપીએ 10 વર્ષ જે શાસન કર્યું છે, જો યુપીએ માત્ર જેમ મનસ્વીએ કીધું ને કે માત્ર ગાળો જ દીધી છે મોદી સાહેબને, બરાબર, બીજું કંઈ કર્યું નથી એમણે. જી. એમણે કોઈ નથી રોડમેપ આપ્યો નથી, એમણે ઊભું કરેલા ભારતનો ભાથામાંથી કંઈ એમણે બતાવ્યું કે અમે હતા ત્યારે આવું આપતા હતા, અમે આવીશું તો આવું આપીશું. હવે આને ખરેખર લોજિકલી સમજો કે 2014માં સત્તા જ્યારે હાથમાં લીધી મોદી સાહેબે, ભારતમાં ટોટલ 6.5 લાખ ગામડા છે, 675 ડિસ્ટ્રિક્ટ છે. એવું કહેવાય છે કે વીજળી જે તે વખતે હતી નહીં 2014માં. હું આ બધી થોડી પોઝિટિવ વાતો કરવા માંગુ છું, કારણ કે નેગેટિવ તો છે જ આપણી જોડે, પણ થોડું એ પણ સમજવું જોઈએ કે આપણે આટલું નેગેટિવ બોલીએ, લોકો સોશિયલ મીડિયા પર નેગેટિવ બોલે, નેગેટિવિટી બજારમાં હોય, તેમ છતાં વોટ પડે છે. એટલે બે વસ્તુ છે, કાં તો ઈવીએમ વોટ આપે છે, તો ઈવીએમ ને લઈને કોઈ આગળ મૂવમેન્ટ નથી થતી. જો તમને ઈવીએમ માં રોજ ભરાઈ રહ્યો હોય તો તમે ઈવીએમ ની પણ મૂવમેન્ટ ચાલુ કરો. કોઈ કરતું નથી. પ્રશાંતભાઈ, મશીનરીનું થતું એવું કહેવામાં આવે કે છેલ્લા 1.5 કલાકમાં જે વોટિંગ હોય છે એમાં ઘણા બધા આંકડા બદલાઈ જતા હોય એટલે એ બે રીતે બદલાય. એનું બી હું વાત કરી, આપણે તો બધા અહીંયા સ્પષ્ટ બોલવા વાળા માણસો છીએ. એટલે એક કાં તો ઈવીએમ વોટ આપે છે, બીજું પ્રજા વોટ આપે છે. ચોક્કસ. આજે ક્ષત્રિય આંદોલન થયું, બહુ બધી મૂવમેન્ટ ઉપડી, બધું જ થયું. એમાંના ઘણા ક્ષત્રિયો અંદર ગાને એવું કહેતા હતા કે સમાજની જોડે રહેવું પડે, એટલે વિરોધમાં અમે જોડે, પણ અંદર જઈને પાછું કમર તો દબાવવું જ પડશે અમારે એમ. એટલે આવું ઘણી વાર થયું છે. પાટીદાર આંદોલન વખતે પણ આવું કંઈક થયું છે. તો અંદર ગયા પછી વોટ લોકો નાખે છે, કેમ નાખે છે? આજ માનો કે મારે જઈને વોટ આપવાનો છે, તો બે વસ્તુ છે, કાં તો ખરેખર મને એટલું બધું નુકસાન થઈ રહ્યું છે એઝ અ વ્યક્તિ, એઝ અ નાગરિક, આ દેશના વ્યક્તિ તરીકે, તો મારે આને બદલવો જોઈએ. અને કેમ બદલવો જોઈએ? તો સામે ઓપ્શનની દ્રષ્ટિએ બદલવું જોઈએ, કાં તો સામે ખરેખર એ જે વ્યક્તિ કે પક્ષ છે એ એટલો બધો મજબૂત હતો ભૂતકાળમાં કે એની જ રીતિ નીતિ સારી હતી ને એને પાછો લાવવો છે મારે, અને અત્યારનો વ્યક્તિ ખરાબ છે. અને કાં મારે શું ફરક પડે છે, મારા એક વોટથી શું ફરક પડે છે, અને મારે અત્યારે શું, હું શાંતિથી ચૂપચાપ નોકરી કરી ગયું, 50,000 લાખ રૂપિયા મારો પગાર આવે છે, એમાં નાનું મોટું પેટ્રોલ ખાલી પોસાતું નથી, પણ મારું ઘર છે, હોમ લોન ભરું છું, અને બધું કરી મારો મહિનો નીકળી જાય છે, પણ મારે શું લેવા દેવા? આ એક માનસિકતા શહેરની થઈ. હવે ગામડાની, ગરીબોની, એપીએલ બીપીએલ ની માનસિકતા કે મને 5 કિલો રાશન આવે છે, મને ગેસનો બાટલો ભલે આવ્યો ના આવ્યો, પણ પહેલો બાટલો તો પરાણે ચીપકાઈ ગયા હતા, મને પરાણે આપી ગયા હતા, માની લઈએ ચલો. એ જ રીતે શૌચાલયની વાત, ભલે શૌચાલયમાં 50% કૌભાંડ થયું, પણ જ્યાં ગયો 50% તો સાચું પડ્યું હશે. તો આ બધા આયુષ્માન કાર્ડ સૌથી મોટું ફેક્ટર, આપણે આને ન ભૂલવું જોઈએ. કદાચ મેન તમે બી એનો કંઈક ઉપયોગ કરી લીધો હશે, તો તમને 5 વર્ષ દરમિયાન નાની મોટી પડેલી તકલીફની સામે એક જ આયુષ્માન કાર્ડથી તમારું કિડની કેન્સરનું ઓપરેશન થયું એટલે તમારો આખો માઇન્ડસેટ ચેન્જ થઈ જાય. તો આ બધા માઇન્ડસેટ બી કંઈક 300 ક્રોસ કરી આપે છે ભાજપ. આ પોઝિટિવ વાત છે, ભલે હું કેવું નેગેટિવ બી પુષ્કળ છે કે તમે દેશના અર્થતંત્રમાં પ્રશાંતભાઈ, 7 તબક્કા લોકોએ જોયા પછી વિશ્લેષકો પણ માની રહ્યા છે કે આંકડા એક્ઝેક્ટ સાચા સાબિત ન થઈ શકે ને એક્ઝિટ પોલ માટે લોકો જલ્દી ભરોસો નથી કરતા. પણ જીગરભાઈ, આપને પૂછવા માંગુ છું, આપના વ્યક્તિગત રીતે આપના આંકડા જો અંદાજવામાં આવે તો કેટલા આંકડા આપી શકો છો? એક્ઝિટ પોલ સિવાયની વાત કરીએ આપણે, આપના મતે. એક્ઝિટ પોલ જે આંકડા આપે છે એનાથી તમે હજી થોડાક આંકડા એને કન્સિડર કરી શકો છો. જીત માટેની શક્યતાઓમાં કોઈ મારા ખ્યાલથી ઇશ્યુ નથી, પણ લગભગ આ બધું થઈને 300-310 ની આસપાસ રહે એવું અત્યારની દ્રષ્ટિએ લાગે છે. આગળ ઉપર 4 જૂને જ ખબર પડશે. એટલે આપ પોતે પણ માનો વ્યક્તિગત રીતે કે 310 ની આસપાસ રહી શકે છે? જી. અને વિપક્ષની વાત આવે છે, તમે જો મલ્લિકાર્જુન ખરગેજીનું એક ટ્વીટ છે 295 તો મારા ખ્યાલથી એમણે એક લાઇટર નોટ પર હું એવું ચોક્કસ કહું છું કે 295 એમણે વધારે આંકડો કહેવો જોઈએ, કારણ કે 295 માં 20-22 તો પાછા સાહેબ બાજુ જતા રહેશે એમના ખોળામાં, તો આ લોકો ફરી અલ્પમતમાં આવી જશે. એટલે હું એવું ચોક્કસ માનું છું કે સરકાર તો સાહેબ બનાવી લેશે, એમાં કોઈ મિનમેક નથી. અને સાથે સાથે લોકો એક સારી સિરિયસ વાત એ પણ કહેવા માંગીશ કે જનતા એ પણ વિચારે છે જયારે બટન દબાવતી વખતે
કે હવે આજે 295 વાળા લોકો જે વાતો કરે છે એમાં પણ રાહુલ ગાંધી કે અખિલેશ યાદવ કે તેજસ્વી યાદવ કે સ્ટાલિન કે અરવિંદ કેજરીવાલ કે મમતા બેનર્જી, એટલે મનમાં એક પિક્ચર ઉભું થાય છે કે આ બધા ભેગા થઈને કરશે શું, અને પછી એમના ઝઘડા કે એમની અંદરની ઉસાતુસી એવું યાદ આવે છે. પછી સામે લોકોને મનમાં એક વસ્તુ ઉભી થાય છે, ઇમેજ, કે ના ના આ જે છે બરાબર છે, મોદી સાહેબ ચાલે છે, કંઈક તો કરશે, કંઈક તો સારું કરશે, ઠીક છે. વિશ્વાસ મૂક્યો છે તો લાંબો વિશ્વાસ. એટલે પણ એ જીગરભાઈ- માઇન્ડસેટ ત્યાં ક્યાંક ચેન્જ થાય છે અને એ વોટમાં તબદીલ થાય છે. જીગરભાઈ, આપે 310 ની આસપાસ કીધું, એ એનડીએ માટે કહો છો કે ભારતીય જનતા પાર્ટી માટે કહો છો? भारतीय जनता पार्टी एनडीए मिक्स થઈને टोटल. अच्छा, ओके. अच्छा मनोज भाई जी, आपसे भी पूछना चाहता हूँ, एग्जिट पोल आपका खुद का क्या बता रहा है कि, और वजह भी बताना साथ में. 320 बीजेपी अच्छा। और 350 NDA तक एनडीए तक हो सकता है, और वजह स्पष्ट है। मेरे हिसाब से वजह का मेन कारण ये है कि विपक्ष का ऑल्टरनेटिव नैरेटिव सेटिंग नहीं हुआ। yes. लोग अगर वोट करने जा रहे हैं तो एक तरफ हम इस पर डिस्कशन कर सकते हैं कि प्रेसिडेंशियल फॉर्म ऑफ इलेक्शन है, हमको लोकसभा कैंडिडेट नहीं पता, Yes, yes. पर विपक्ष का भी हमको नहीं पता। बिल्कुल, यानी विपक्ष का 320 से 350 तक आप बोल रहे विपक्ष हो. का क्या मुद्दा है वो भी नहीं पता। जी, जी, जी. विपक्ष के पास एटलीस्ट मोदी है, मुद्दे तो उनके पास भी नहीं नहीं है, होंगे। बिल्कुल सही है. मतलब मोदी जी, मतलब बीजेपी के पास मोदी हैं, पर विपक्ष के पास तो ऐसा मोदी जैसा सेंट्रल फिगर नहीं कोई है, फिगर नहीं है. और उनके पास मुद्दे को लोगों तक पहुंचाने के लिए Yes. कुछ ऐसा दिखाई नहीं दिया। બિલકુલ. જીગરભાઈ, રાજેશભાઈ કહે છે 310 320, મનોજ થાપર કહી રહ્યા છે, તમે શું કહો છો? કેટલો આંકડો આપો છો? લગભગ 325 330 અચ્છા. NDA જે છે એ 320-25 ની આસપાસ. વાસ્તવિક આંકડો લાગે ઓકે, છે. પ્રશાંતભાઈ, આપના આંકડા શું કહી રહ્યા છે? હું એવું માનું છું ભાજપ 280 290 અટકે અને એનડીએ 325 335 ની વચ્ચે અટકે. અચ્છા, આ તમારો આંકડો વ્યક્તિગત રીતે માનો છો? દર્શક મિત્રો, આ ચર્ચા જે આપણે કરી રહ્યા તેમાં ખાસ પત્રકારોના સર્વેના આધાર પર મુદ્દાઓ પર પણ ચર્ચા કરે છે, માત્ર ખાલી આંકડા નહીં, પણ વ્યક્તિગત રીતે આ લોકો આંકડા દર્શાવી રહ્યા છે. જોવું રહ્યું 4 જૂને પરિણામ શું આવે છે. એક્ઝિટ પોલના આંકડા સાચા સાબિત થાય છે કે એમાંથી ઘણો ઘટાડો થઈને પરિણામ આવે છે, કે પછી વિપક્ષના આંકડા સાચા સાબિત થાય છે, તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. 4 તારીખે જીએસટીવી પર આપ પડે પડની માહિતી જોઈ શકશો, નિહાળી શકશો, અને દરેક વિગતો આપની સમક્ષ મૂકતા રહીશું. સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીશું વિરામ બાદ.